પડાય છે ને? યસ સર. ઓકે ચાલો. ઓકે ચાલો, આજે મેં તમને કીધું હતું એ રીતે આપણે કરંટના સરસ ટોપિક સાથે બરાબર આગળ વધી, જે એક્ઝામમાં પૂછાવાના શક્યતા ધરાવતા હોય છે. ગઈ વખતે આપણે રામસર સાઈડ જોઈ હતી બરાબર. ઓકે, તો આજે હું તમને નવી જે લિસ્ટ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બરાબર ભારતના બે શહેરો, જે ખરા અર્થમાં મધ્યપ્રદેશમાં જે બે સિટી છે બરાબર, વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવેલા છે યુનેસ્કો દ્વારા બરાબર. તો એની થોડીક ડિટેલ જોઈ લે કે આનું શું મહત્વ છે, અને આવનારી ભવિષ્યની એક્ઝામમાં શું આનું મહત્વ રહેશે બરાબર. ઓકે, એટલે ગ્વાલિયર અને ઓરછા આ બે નામના શહેરો છે કે જેને તાજેતરમાં ખરા અર્થમાં 2020માં ડિસેમ્બર મહિનામાં બરાબર એનું નામાંકન કરવામાં આવેલું અને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં, ભારતની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવેલા. હાલમાં જોવા જાય તો ભારતમાં કુલ હવે તમારે ગણવા રહે 40 એવા સ્થળો છે કે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવેલા. 38 હતા અને બે નવા ઉમેરાણા બરાબર. તો જોવા જાય તો છેલ્લે આપણે રાજસ્થાનનો જયપુર સિટીને બરાબર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરેલું હતું. અને 2017માં જોવા જાય તો પેલું ભારતનું વર્લ્ડ હેરિટેજ સિટી હોય તો ઈ કયું છે તો કે અમદાવાદ. તો એવી રીતે હવે કુલ જોવા જાય તો અમદાવાદ પછી ત્યાર પછી જયપુર, અને હાલમાં હવે જોવા જાય તો બે ની ઉમેરો કરવા લાગે ગ્વાલિયર અને ઓરછા. અને હાલમાં જોવા જાય તો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ટોટલ ભારતના 40 સ્થળોનો સમાવેશ થયેલો છે. હવે આ બે રીતે તમે મહત્વનો છે, બે પ્રિલિમિનરી એક્ઝામની દ્રષ્ટિએ અને મેન્સની દ્રષ્ટિએ બરાબર. ઓકે ચાલો, ન્યૂઝમાં શું કામ છે તો કે ગ્વાલિયર અને ઓરછા ઓફ મધ્યપ્રદેશ હેવ બીન ઇન્ક્લુડેડ ઇન ધ લિસ્ટ ઓફ વર્લ્ડ હેરિટેજ સિટી બાય ધ યુનેસ્કો બરાબર. આ યુનેસ્કો ઘણી રીતે મહત્વનું સ્થાન ધરાવે છે. એનું ફૂલ ફોર્મ યાદ રાખીએ આપણે. ચાલો જે ફૂલ ફોર્મ કયો છે યુનેસ્કો નું, કોઈ એનીવન, કોઈને યાદ હોય તો? યુનાઇટેડ નેશન્સ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ઓકે સરસ, કાંઈ કોર્પોરેશન. વાંધો. ઓકે, યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, સરસ. જોવો જી આ ઓરછાનું મેં તમને થોડુંક ફાઉન્ડેશન બતાવું છું કે ઓરછા અને ગ્વાલિયર બંનેનું ડિસ્ટન્સ શું છે. ઓરછા અને ગ્વાલિયર બરાબર. ઓરછા ફાઉન્ડેડ ઇન ધ 16th સેન્ચુરી, 16મી સદીમાં આની શું છે સ્થાપના થયેલી છે બાય ધ બુંદેલ રાજપૂત બરાબર. આપણે ઘણી વખતે કોઈ પણ ક્લાસ 10ની એક્ઝામમાં તમે ભૂતકાળમાં એક્ઝામ આપેલી હોય બરાબર, તો એમાં ખજૂરાઓ ઘણી વાર પૂછાઈ જતું હોય છે. અને ખુજુરાહોના મંદિરની સ્થાપના કોણે કરી? બુંદેલા રાજપૂત બરાબર, એવો એક્ઝામમાં આન્સર હોય છે. યસ તો સર. બુંદેલા રાજપૂત ચીફ કોણ તો કે રુદ્ર પ્રતાપ બરાબર, એમને આની સ્થાપના કરેલી 16મી સદીમાં. ઓછા ઇઝ નેસ્ટેડ ઓન ધ બેંક ઓફ રિવર બેતવા. એટલે હવે તમારે આ માની લો આવનાર કોઈ પણ એક્ઝામની દ્રષ્ટિએ ઈ પણ યાદ રાખવું, ઓરછા છે કઈ નદી કિનારે આવેલું તો કે બેતવા નદી કિનારે આવેલું છે બરાબર. 16મી સદીમાં બુંદેલા રાજપૂત રુદ્ર પ્રતાપેની સ્થાપના કરેલી છે. Legend says the Betwa split into 7 channels to honor the 7 erstwhile chief of Orcha. જો લેજેન્ડરી એવું કે છે પ્રાચીન સમયમાં કે શું કે બેતવા રિવર છે 7 ચેનલમાં વિભાજિત છે બરાબર. કઈ રીતે તો કે ઓરછાના 7 મુખ્ય બરાબર ઓનરના લીધે. This place is also known to bridge the gap between the heritage and society. આ બે રીતે એનું કનેક્શન છે. જોવો જી ખજુરાહોથી 155 કિલોમીટર છે બરાબર, અને ગ્વાલિયરથી જોયું તો 113 કિલોમીટર, અને જોવા જાય તો ઝાંસી થી 16 કિલોમીટરના અંતરે ઓરછા આવેલું છે. બાય એર ટ્રાવેલ કરો તો બરાબર. હવે થોડીક એની ડિટેલ જોઈ લી ચાલો. ઓરછા ઓરછા લોકેટેડ ઇન ધ બુંદેલખંડ રિજન ઓફ ધ મધ્યપ્રદેશ. ખાસ યાદ રાખો, લોકેશન ખાસ યાદ રાખવું તમારે કે મધ્યપ્રદેશના કયા વિસ્તારમાં આવેલું છે તો કે બુંદેલખંડ વિસ્તારમાં. ઓરછા ઇઝ પોપ્યુલર ફોર ઇટ્સ ટેમ્પલ એન્ડ પ્લેસીસ. મંદિરો અને સ્થળો વિશે એનું મહત્વ વધારે છે. ઇટ વોઝ ધ કેપિટલ ઓફ ધી બુંદેલા કિંગડમ ઇન ધ 16th સેન્ચુરી બરાબર. ઓરછા છે 16મી સદીમાં બુંદેલખંડની રાજધાની હતી. આપણે વાત કરી બુંદેલા રાજપૂત રુદ્ર પ્રતાપ. ધ ફેમસ સ્પોટ્સ ઇન ધ ટાઉન આર, મહત્વના સ્થળો ક્યાં ક્યાં છે તો કે રાજમહલ,
જહાંગીર મહલ, રામ રાજા ટેમ્પલ, રાય પ્રવીણ મહેલ એન્ડ લક્ષ્મીનારાયણ મંદિર. આટલા મહત્વના છે એ મંદિરો અને સ્થળો છે, અથવા તો શું કહેવાય કે પેલેસ. રાજમહલ, જહાંગીર મહલ, રામ રાજા ટેમ્પલ, રાય પ્રવીણ મહલ અને લક્ષ્મીનારાયણ મંદિર, કે જેના લીધે એનું મહત્વ વધી જાય છે. આફ્ટર ધ ઇન્ક્લુઝન ઇન ધ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ, chemical treatment of strict spots like Mansingh Palace, Gujri Mahal, and Sahasrabahu temple will be done so that art inscribed on the them will become the more visible. એટલે એમાં ઘણી વખતે એવી કેમિકલ ટ્રીટમેન્ટથી પણ, ઉદાહરણ તરીકે આ જે નામ બોલ્યો છું, માનસિંગ પેલેસ, ગુજરી મહલ અને સહસ્ત્રબાહુ મંદિર, બરાબર, કે એનું પણ આ શું કહેવાય મહત્વ વધી જાય છે, કે જે આપણે ઉપરના ફેમસ સ્પોટ્સ જોયા હતા, અને આ ત્રણનું કેમિકલ ટ્રીટમેન્ટથી પણ શું કહેવાય એનું મહત્વ વધી જાય છે આફ્ટર ધ ઇન્ક્લુઝન ઓફ ધ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ. તો આ થયું ઓરછા, બરાબર, 16મી સદીમાં, બરાબર, બુંદેલા રાજપૂત રુદ્ર પ્રતાપે એની સ્થાપના કરેલી છે. કયા સર વિસ્તારમાં? હા, સર આ કેમિકલ ટ્રીટમેન્ટ એટલે કઈ રીતે? કેમિકલ ટ્રીટમેન્ટ એટલે બીજું વસ્તુ, હું તમને એમ કહું કે કોઈ પણ જૂની વસ્તુ છે, બરાબર, કોઈ જૂની વસ્તુને પાછી એનું શું કહેવાય કે ડેવલપમેન્ટ કરવા માટે, અથવા તો એને નવા જેવી લઈ આવવા માટે, આપણે નથી કહેતા કોઈ આપણું જૂનું ઘર થઈ ગયું હોય તો આપણે કેમ પેન્ટ કરી નાખીએ છીએ કલરથી, યસ. તો એ રીતે એના જેવો જ દેખાવ એવી રીતે એનું કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, બરાબર, કે માની લે કે સર જૂની તો એનાથી હિસ્ટોરિક મોન્યુમેન્ટ છે એના ઇફેક્ટ ન આવે? એક મિનિટ, એક જ મિનિટ, થોડુંક અવાજ ધીમું કરતો. હા, બોલો બેન. હા સર, તો કેમિકલ ટ્રીટમેન્ટ કરી, સપોઝ તાજ મહેલ છે એની પણ આપણે કરી છે, તો એની કોઈ સાઈડ ઇફેક્ટ ન આવે હિસ્ટોરિક મોન્યુમેન્ટ ઉપર? સાઈડ ઇફેક્ટ ના આવે. ઉદાહરણ તરીકે માની લ્યો, મેં તમને શું ઉદાહરણ આપ્યું કે કોઈ પણ ઘર છે, બરાબર, જૂનું થઈ ગયું હોય, 15 વર્ષ જૂનું હોય, માની લો કે તમે પછી એને પેન્ટ કરો છો, નવા જેવું નથી થઈ જતું, યસ. તો એના જ અનુસંધાનમાં તમારે કેમિકલ ટ્રીટમેન્ટ લેવાની. બરાબર, ઓકે. ઉદાહરણ તરીકે તમે કે સલ્ફર ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, વગેરે જેવા વાયુઓના લીધે તાજમહાલનું મહત્વ ઓછું થઈ ગયું છે. તો એટલા માટે યુપી સરકારે સમયે સમયે એનું શું કરવામાં આવે છે, કેમિકલ ટ્રીટમેન્ટથી એનું રીડેવલપમેન્ટ કરવામાં આવે છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, બરાબર, રિકન્સ્ટ્રક્શન ઇન ધ સેન્સ ઓફ ધી પેન્ટિંગ, બીજું કઈ નહીં, અને એની સાફ સફાઈ, એમાં યસ. કઈ નવીન હોતું નથી. ઓકે, ચાલો ત્યાર પછી ગ્વાલિયર જોઈ, જેવું આપણે ઓરછા જોયું. એટલે ઓરછા યાદ રાખજો, આ બે સિટી છે એમપી ના છે. હવે ઓરછા તો કે 16મી સદીમાં, બરાબર, બુંદેલખંડમાં આવેલું છે, બુંદેલા રાજપૂત, અને ખાસ કરીને જોવા જાય તો કોણ, તો કે રુદ્ર પ્રતાપ. હવે એવી રીતે ગ્વાલિયર વોઝ એસ્ટાબ્લિશ ઇન ધ 9th સેન્ચુરી, 9મી સદીમાં, બરાબર, ગ્વાલિયરની સ્થાપના થયેલી છે. ઇટ વોઝ રૂલ્ડ બાય ધ ગુર્જર પ્રત્યાર, એટલે ગુર્જર પ્રત્યાર રાજાઓનું શાસન હતું. કોણ? તો કે તોમર, બઘેલ, કચવાઓ એન્ડ સિંધાસ, બરાબર. એટલે તમારે એટલે યાદ રાખવાનું, ગ્વાલિયરની સ્થાપના 9મી સદીમાં થઈ છે, ગુર્જર પ્રત્યા રાજવંશ દ્વારા. એમાંય ખાસ કરીને કોણ? તોમર, બઘેલ વગેરે વગેરે, બરાબર. એટલે 9મી સદી યાદ રાખજો, અને ગુર્જર પ્રત્યા રાજવંશ. The memorable left by them is found in the abundance in memorial fort and palace in the area. એટલે એવી જ રીતે જેવું આપણે ઓરછામાં જોયું હતું, એવી રીતે અહીંયા પણ મેમોરિયલ મીન્સ કે ફોર્ટ્સ મીન્સ કિલ્લાઓ આવેલા છે, અને ઘણા બધા પેલેસ, મહેલો આવેલા છે. ત્યાર પછી ઇટ ઇઝ નોન ફોર ઇટ્સ પેલેસીસ એન્ડ ટેમ્પલ, એટલે મહેલો અને મંદિરોના લીધે પણ એની મહત્વ વધે છે, ઇન્ક્લુડિંગ ધ ઇન્ટ્રિકેટલી કાર્વ્ડ સાસ બહુ કા મંદિર. એટલે આ એક વસ્તુ યાદ રાખજો, સાસ બહુના જે મંદિર છે એના લીધે પણ ગ્વાલિયરનું જે આ મહત્વ વધી જાય. સાસ બહુ કા મંદિર, એમાં કેમ આપણે લક્ષ્મીનારાયણનું મંદિર જોયું હતું, એવી રીતે અહીંયા સાસ બહુ કા મંદિર. The Gwalior fort occupies a sandstone plat overlooking the city and is accessed via a winding road linked to the Jain statue, બરાબર. જૈન સ્ટેચ્યુના લીધે પણ શું છે, ગ્વાલિયર ફોર્ટનું મહત્વ વધે. એટલે તમારે ખાસ કરીને બે વસ્તુ યાદ રાખવાની, ગ્વાલિયરની સ્થાપના 9મી સદીમાં કોના દ્વારા, તો કે ગુર્જર પ્રત્યાર વંશ દ્વારા, જ્યારે ઓરછાની 16મી સદીમાં બુંદેલાર રાજપૂત દ્વારા. એટલે આ ખાસ યાદ રાખજો.
Okay, within the fort high walls is the 15th century ગુજરી મહેલ પેલેસ નાવ એન આર્કિયોલોજીકલ મ્યુઝિયમ. એટલે 15મી સદીમાં જે ગુજરી મહેલ હતો હવે એને આર્કિયોલોજીકલ મ્યુઝિયમ તરીકે એને કન્વર્ટ કરી દીધું છે. તો આ બે મહત્વની સાઇટ હતી, ઓરછા અને ગ્વાલિયર. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કુલ કેટલી સાઇટ, તો કે 40 સાઇટ છે. થોડુંક વર્લ્ડ હેરિટેજ સાઇટનું થોડુંક બેઝિક જોઈ લઈએ આપણે, બરાબર? થોડુંક બેઝિક જોઈ લઈએ આપણે. હવે કઈ રીતે નામાંકન વગેરે વગેરે છે. The World Heritage Site is a place that is listed by the UNESCO. બરાબર, યુનેસ્કો દ્વારા શેના માટે? સ્પેશિયલ કલ્ચરલ ઓર ફિઝિકલ સિગ્નિફિકન્સ, એનો જે વાસ્તવિક મહત્વ છે એના આધારે, બરાબર, યુનેસ્કોની વર્લ્ડ લિસ્ટમાં એને સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું, અમદાવાદમાં કારણ કે મુસ્લિમ એવા એટલા બધા સ્થાપત્યો છે, અને આપણે કર્ણદેવ સોલંકીએ પણ એની કર્ણાવતી તરીકે સ્થાપના કરેલી હતી, તો ઘણા બધા એના મોન્યુમેન્ટ આવેલા છે. તો એના અને મુગલ દિલ્હી સલ્તનતના લીધે, બરાબર, ઘણા બધા એવા પ્લેસ છે એના લીધે પણ અમદાવાદનું મહત્વ વધી ગયેલું હતું. તો એવી જ રીતે ધ લિસ્ટ ઓફ ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇઝ મેન્ટેન બાય ધ ઇન્ટરનેશનલ વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ. બરાબર, એની જાળવણી કયા પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે? તો કે વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ દ્વારા, એન્ડ એડમિનિસ્ટર્ડ બાય ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી. બરાબર. ઓકે, જો અહીંયા ફૂલ ફોર્મ આપેલું છે યુનેસ્કોનું, યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ત્યાર પછી મહત્વના પોઈન્ટની આપણે ચર્ચા કરી, વધારે નથી કરતા. ધીસ ઇઝ એમ્બોડીડ ઇન એન ઇન્ટરનેશનલ ટ્રીટી. આંતરરાષ્ટ્રીય સંધિ કઈ? તો કે કન્વેન્શન કન્સર્નિંગ ધ પ્રોટેક્શન ઓફ ધી વર્લ્ડ કલ્ચરલ એન્ડ નેચરલ હેરિટેજ. અને એનું એડોપ્શન ક્યારે કરવામાં આવેલું યુનેસ્કો દ્વારા? તો કે 1972માં, 1972માં એને અપનાવવામાં આવેલું છે આ સંધિને. હવે આમાં જો લખેલું છે ઇન્ડિયા હેઝ 38 વર્લ્ડ હેરિટેજ સાઇટ, તમને ખબર છે +2 થઈ ગયેલા 40. હવે એમાં પણ 30 કલ્ચરલ પ્રોપર્ટી છે, 7 નેચરલ પ્રોપર્ટી એક છે એ મિક્સ, બરાબર. સાંસ્કૃતિક પ્રોપર્ટી જોઈએ તો કે 30 છે, 7 છે પ્રાકૃતિક છે અને એક મિક્સ છે. ઓકે, યુનેસ્કો વિશે. યુનેસ્કોની સ્થાપના ક્યાં થયેલી? તો કે 1945, 1945માં, ટુ ડેવલપ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ મોરલ સોલિડારિટી ઓફ મેનકાઇન્ડ. બરાબર. અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે ફ્રાન્સના પેરિસ ખાતે. ઘણી વખતે ક્લાસ 3માં સાવ સિમ્પલ પ્રશ્ન પણ પૂછાઈ જતો હોય છે. ફટાફટ એક રિકેપ કરી લઈ કે કલ્ચરલ સાઇટ કેટલી કેટલી છે ફટાફટ, બરાબર. 1983 થી આપણે એના સમાસ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. જે 30 કલ્ચરલ અથવા તો શું કહેવાય સાંસ્કૃતિક જે સાઇટ છે, બરાબર, એની ચર્ચા કરી ફટાફટ પહેલા. તો કે આગ્રા ફોર્ટ 1983માં. આગ્રા ફોર્ટની રચના ક્યારે થયેલી? તો કે 16મી સદીમાં. મુઘલ મોન્યુમેન્ટ છે. ઓકે, મહત્વના છે એ જોઈ લે. એમાં શું શું આવેલું છે? તો કે જહાંગીર પેલેસ, ખાસ મહેલ બિલ્ડ બાય ધ શાહજહાં, બરાબર, દીવાને ખાસ ને વગેરે વગેરે ત્યાં મોન્યુમેન્ટ આવેલા છે. ત્યાર પછી 1983માં બીજી કોને સમાવેશ કર્યો? તો કે અજંતા કેવ્સ, અજંતાની ગુફાને. જો આ એનો ફોટો છે અજંતાની ગુફાનો, બરાબર. ત્યાર પછી ફટાફટ જોઈ લઈ 2016માં, બરાબર, આર્કિયોલોજીકલ સાઇટ ઓફ નાલંદા મહાવીર એટ નાલંદા બિહાર. અને તમારે આ ડિટેલમાં વાંચવી તો આ પછી પાછળથી સાંજના સમયે અપલોડ થઈ જશે. એટલે મહત્વની તમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે અત્યારે, ઓરછા અને ગ્વાલિયર. શાંતિ છે 1989માં થયેલી છે. ત્યાર પછી ચાંપાનેર પાવાગઢ, જે આપણે ગુજરાતમાં પહેલી વેલી સાઇટ છે, 2004માં એનું નામાંકન થયેલું છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ મુંબઈ 2004માં. ચર્ચ એન્ડ કોન્વેન્ટ ઓફ ગોવા તો કે 1986માં. એલિફન્ટાની ગુફાઓ 1987માં થયેલી છે. પછી ઇલોરા કેવ્સ ફતેહપુર સિક્રી 1986, અકબર દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું છે. પછી ચોલા મંદિર 1987 અને 2004માં. એમાં ખાસ કરીને બૃહદેશ્વર અને એરાવત મંદિરનું, બૃહદેશ્વર મંદિરનો ફોટો છે. ત્યાર પછી હમ્પી સ્મારક 1986માં. મહાબલીપુરમ 1984, પટકદલ મોન્યુમેન્ટ્સ 1987, રાજસ્થાનના કિલ્લાઓ 2013માં.
અમદાવાદ સિટી આપણે મેં વાત કરી એ પ્રમાણે 2017 મહત્વના જ આપેલા છે, બધા ડિટેલમાં નથી. પછી હુમાયુનો મકબરો 1993, જયપુર સિટી 2019, ખજુરાહોના મંદિરો 1986માં, બરાબર. એટલે વગેરે વગેરે જે છે એની કાલકા સિમલા રેલવે. ઓકે, ચાલો, તો આ એક નાનકડા એવા ટોપિકને આપણે જો ચર્ચા કરી હતી. હવે ત્યાર પછી એક મહત્વના ટોપિક ઉપર આપણે આગળ વધી જઈએ, જે એટલે ક્યારે પણ આપણે ભેગા થાય નાના એવા ટોપિક વિશે ચર્ચા કરતા રહીશું, બરાબર, કરંટ રિલેટેડ જે એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ વધી જતા હોય છે. ઓકે, ચાલો, ત્યાર પછી ભારતમાં ખનિજ અને શક્તિના સંસાધનો, બરાબર, સાવ બેઝિક છે. ખનિજ અને, હા હા બોલો ભાઈ. સર તમે જ્યાં સ્ટાર્ટિંગમાં ને એન્ડિંગમાં નાના નાના ટોપિક્સ કરાવો છો ને, ઈ હા હા અમને વેરિયસ એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. પીજીવીસીએલ માં એક બે આમાંથી ક્વેશ્ચન પડી ગયા હતા. હા, એટલે એમાં થેન્ક કેવું છે, યુ. કાંઈ વાંધો નહીં. એ તો અમારો કોશિશ છે કે તમને વધારે વધારે માર્ક મળે એવું અમે ટ્રાય કરી જ છીએ. હવે આપણે એવી પ્રયત્ન કરતા હોય છે કે કરંટના ડેટા છે એ વધારે ઇન્ક્લુડ થાય, બરાબર. એટલે અમે અહીંયા પ્રેક્ટિસ કરી છીએ કે તમને વધારે થોડુંક માહિતી મળે અને તમે સારી રીતે એક્ઝામમાં સ્કોર કરી શકો, બરાબર. અને મેં તમને કીધું એ પ્રમાણે કે જે મેં પેલા માંગ એવી હતી કે સાહેબ પીએ નું પેપર તમે આખું સોલ્વ કરાવો. મેં કીધું પીએ નું પેપર એમ સોલ્વ નહીં, મેં કીધું તમને ટોપિક બાય ટોપિક કરીશ એ પ્રમાણે તમને કહેતો જઈશ કે આમાં કેવા પ્રશ્ન પૂછાય છે અને તમને ખ્યાલ આવે કે આપણે કયો ટોપિક કરી તેમાંથી વધારે મેક્સિમમ પ્રશ્નો કવર થઈ જાય. ઓકે, તો આપણી યસ. પાસે જે મટીરિયલ છે એ જ આપણે ફોલો કરી અને આપણે એને મેક્સિમમ વાર રિવિઝન કરી, બરાબર. તો જ આપણે શું કહેવાય, એક થી બે વાર વાંચો તો ઘણી વખત યાદ ના રહેતું હોય, તો મેક્સિમમ વાર રિવિઝન કરો તો એક ને એક વસ્તુ વાગોડાઈ જાય અને મગજમાં વ્યવસ્થિત બેસી જાય છે. ઓકે, ચાલો, કાંઈ વાંધો નહીં. હું તમને રોજે રોજ જ્યારે પણ આપણે મળશી નાના એવા ટોપિક થી આપણે શરૂઆત કરશી અને જે મેઇન ટોપિક છે એ પણ આપણે કવર કરશી. ચાલો, સ્ટાર્ટ કરી કે ખનિજ અને શક્તિના સંસાધનો ભારતના સંક્ષેપમાં, અને ખાસ કરીને જોઈએ તો ટેક્સ રિલેટેડ ડેટા છે બધું. આદિ માનવની જરૂરિયાતો મર્યાદિત હતી. તે સમયે માત્ર જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો. કાળક્રમે માનવએ વિકાસના શિખરો સર કર્યા, જેથી માનવની વિકાસ સૂચિમાં, બરાબર, ખનિજ સંસાધનનો મોટો ફાળો થાય. ખનિજ એ કુદરતી સંસાધન છે અને માનવની વિકાસ યાત્રા વિવિધ તબક્કામાં વહેંચવામાં મદદરૂપ છે. ઉદાહરણ તરીકે પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને હવે જોવા જઈએ તો આધુનિક સમયગાળો એટલે જોવા જઈએ તો અણુયુગ. ઉદાહરણ તરીકે આપણે જે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરી છે, તો ઇલેક્ટ્રિસિટી છે ઘણા માધ્યમથી આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. ઉદાહરણ તરીકે થર્મલ એનર્જી છે, પછી એટોમિક એનર્જી છે, બરાબર, પછી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હોય છે, વગેરે વગેરે. પાષાણ યુગમાં માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો, તે આજે અવકાશી ઉડ્ડયનો કરતો થયો છે માનવ. અને માનવનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે. અને આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન છે. ઉદાહરણ તરીકે યુએસએ અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગના કારણે વિશ્વની આજે મહાસત્તા તરીકે ઉભરી આવેલા છે. અને ભવિષ્યમાં આના પ્રગતિ રહેશે એટલે ભારત પણ શું છે, મહાસત્તા બનવાની હરોળમાં જ છે. ચાલો, પેલા જોઈએ ખનિજ એટલે શું. તો કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને આપણે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોવા જાવ ને તો રોજ આપણે કેટલા ખનીજના ઓછામાં ઓછા કોન્ટેક્ટમાં, તો ઓછામાં ઓછા 50 ખનીજના આપણે કોન્ટેક્ટમાં આવતો આપણને ખબર નથી. ઉદાહરણ તરીકે તમે લેપટોપ યુઝ કરતા હોય, મોબાઈલ યુઝ કરતા હોય કે કોઈ પણ વસ્તુ યુઝ કરતા હોય, એમાં ખનિજોથી બનેલી મોટા ભાગની વસ્તુઓ છે. ઉદાહરણ તરીકે તમે તમારા ઘરે ફેન ઓન કરવા માટે તમે સ્વિચ ઓન કરો છો, તો એ પણ એક પ્રકારનું ખનિજ છે, બરાબર. ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંત કાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. અને પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશેષ અણુ રચના ધરાવતા ઘન પ્રવાહિક વાયુ સ્વરૂપના પદાર્થોને આપણે શું કરી છીએ, ખનિજ. એટલે કઈ કઈ સ્વરૂપે રહેલા છે, વિશેષ અણુ રચના ધરાવતા ઘન પ્રવાહી અને વાયુ. જો આ તમને થોડુંક ડિટેલમાં કહેવાનું કારણ એ છે કે માની લો કે તમે પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરો છો, તો ભવિષ્યમાં તમારે મેન્સ એક્ઝામ પણ આપવાની છે. એટલે તમને ખ્યાલ આવે કે માની લો એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછ્યો ખનિજ શું છે અને તેનું વર્ગીકરણ કરી ટૂંકમાં સમજાવો 10 માર્ક, તો તમને આ જે ટોપિક છે એ મહત્વનો સાબિત થાય. ઓકે, જુઓ, તેમાં ઘન સ્વરૂપમાં ક્યાં ક્યાં ખનિજ રહેલા, તો કે લોખંડ, મેંગેનીઝ,
સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે વગેરે. અને પ્રવાહી સ્વરૂપમાં તો કે પારો, બરાબર, મર્ક્યુરી જેને આપણે કહીએ છીએ, પછી પેટ્રોલિયમ તથા વાયુ સ્વરૂપમાં કુદરતી ગેસનો સમાવેશ થાય છે. અને પૃથ્વીના પેટર્નમાંથી કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. જે આપણે ભૂતકાળમાં પૃથ્વીની રચના વગેરે જોયું હતું. જેમ કે આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે મળી આવે છે. એટલે આગ્નેય ખડકો એટલે કેવા પ્રકારના ખડકો? તો કે પ્રાથમિક ખડકો છે આ, જે જ્વાળામુખી પ્રસ્ફુટનથી ઘણા વર્ષો સુધી એમાં ક્રિયાઓ થઈને આગ્નેય ખડકોનું નિર્માણ થયેલું હોય છે. ત્યાર પછી દ્વિતીય પ્રકારનો તો કે પ્રસ્તર ખડકો. પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના ખનિજો ઉદાહરણ તરીકે કેવા? તો કે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે. તો આ દ્વિતીય પ્રકારના ખડક કહેવાય. ત્યાર પછી ત્રીજા પ્રકારના તો કે સ્લેટ, આરસ પહાડ, હીરા, ચૂનો વગેરે વગેરે. ખનિજોનું વર્ગીકરણ જોઈ લ્યો. ખનિજોનું વર્ગીકરણ છે કઈ રીતે છે? તો કે ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો પેલા છેલ્લેથી સ્ટાર્ટ કરીએ આપણે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો ક્યાં ક્યાં છે? તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે વગેરે. હવે એક થોરિયમ વિશે થોડીક ચર્ચા કરી લઈ. થોરિયમનો મોટા ભાગનો જથ્થો છે વિશ્વમાં ભારત પાસે રહેલો છે. અને હવે ભવિષ્યમાં ભારત છે થોરિયમ ઉપર આધારિત અણુ ભઠ્ઠીઓ બનાવવાનું શરૂ કરેલું છે. જે ભવિષ્યમાં આપણે જે યુરેનિયમની જરૂરિયાત ઉપર બીજા દેશો ઉપર નિર્ભર છીએ, તો હવે એની જરૂરિયાત ઘટાડીને હવે થોરિયમ શું કહેવાય એનો ઉપયોગ કરતા થઈ ગયા છે. થોરિયમ જોવા તો જદ્દુ દુગડાની ખાણમાંથી, મોનોઝાઇટ રેતીમાંથી વગેરેમાંથી મળી આવે છે. ત્યાર પછી છેલ્લેથી બીજું જોઈએ અધાતુમય ખનિજો. કઈ કઈ છે? તો કે ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ જેને આપણે ચિરોડી કહીએ છીએ, સલ્ફર અને હીરો. આ અધાતુમય ખનિજો છે. ઘણી વખત તમને એક્ઝામમાં માની ક્લાસ 3 ની એક્ઝામ આપશો ભવિષ્યમાં, તો એમાં પણ તમારે યાદ રાખો નીચેનામાંથી અધાતુમય ખનિજોના ઉદાહરણો ક્યાં ક્યાં છે? બરાબર. ઓપ્શન એ ચોક, ઓપ્શન બી એસ્બેસ્ટોસ, ઓપ્શન સી ફ્લોરસ્પાર, ઓપ્શન ડી ઉપરના તમામ વગેરે વગેરે. બરાબર. એટલે તમારે વિધાન વાક્ય સ્વરૂપે પણ પ્રશ્નની તૈયારી કરવી પડશે. ધાતુમય ખનિજો. ધાતુમય ખનિજોમાં એનું વિસ્તરણ જુઓ, ક્લાસિફિકેશન કઈ રીતે થયેલું છે. તો કે કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર રૂપે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો કિંમતી ખનિજોમાં તમને ખ્યાલ છે સોનું, ચાંદી, પ્લેટિનમ, આના હંમેશા ભાવ વધારે જ હોય છે. ત્યાંથી હલકી તો કે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. તમે સાયન્સની દ્રષ્ટિએ આ બધાના કેમિકલ નેમ છે, બરાબર, એની સાથેના રાસાયણિક સૂત્રો પણ યાદ રાખતા રહેજો. એટલે ઘરે જઈને તમારે હોમવર્ક એક કરવાનું છે કે આના રાસાયણિક સૂત્રો ક્યાં ક્યાં છે એ જોવાના છે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ ઉદાહરણ તરીકે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે વગેરે. અને મિશ્ર રૂપે ઉપયોગ લેવાતા ખનિજો ક્યાં? તો કે ક્રોમિયમ, ટંગસ્ટન, મેંગેનીઝ અને વેનેડિયમ. બરાબર. તો આ રીતે ખનિજોનું વર્ગીકરણ થયેલું છે. ફટાફટ એકવાર જોઈ લ્યો. ચાલો વર્ગીકરણ. ખનિજોનું વર્ગીકરણ 3 પ્રકારે થયેલું છે. એકવાર ગોથરું થઈ જાઓ. ડન સર. ઓકે, ચાલો આગળ વધી. એવું નથી કે તમને ખાલી ટેક્સનો ડેટા બતાવું છું. આના પછી હું તમને જે બીજી યુપીએસસી રિલેટેડ બુક છે એનો ડેટા પણ બતાવીશ. બરાબર. ચાલો યસ. લોખંડ એમાં સૌપ્રથમ જેને લો અયસ્ક પીગ આયન કહે છે, બરાબર, અને એને આયન ઓર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જે ખરાકમાં લોખંડ છે એ શુદ્ધ સ્વરૂપે નથી મળતું, પણ કાચી ધાતુ સ્વરૂપે મળે, જેને આપણે પીગ આયન કહીએ છીએ. બરાબર. લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણવામાં આવે છે. અને ટાંકણીથી માંડીને મોટા યંત્રો સુધી આનો ઉપયોગ કરવામાં આવે છે. મોટર ગાડીઓ, જહાજો, રેલવે પુલ, મકાન વગેરે વગેરે. તે સસ્તું, મજબૂત અને ટકાઉ છે. મોટા ભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે. લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળી આવે છે. મેં તમને કીધું પીગ આયન સ્વરૂપે. તેથી તેની કાચી ધાતુને શુદ્ધ કરવા
કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને એને ગાળવામાં આવે છે. તેને ઢાળનું લોખંડ અને ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વો દૂર કરતા જે લોખંડ મળે તેને ઘડતર લોખંડ કહે છે, પોલાદ, બરાબર, જેને આપણે લોખંડ પોલાદના ઉદ્યોગો કહીએ છીએ. તો એ રીતે ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના પ્રકારો ક્યાં ક્યાં છે? તો કે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, નેમોટાઇટ અને સિડેરાઇટ. હવે તમારું એક કામ પાછું હોમવર્ક વધી જાય છે. આ ચારે ચાર કાચી ધાતુના તમારા રાસાયણિક સૂત્રો કાલે તૈયાર કરીને આવવાના છે. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. કાલે આપણે આની ચર્ચા કરશી પાછી. તમે તમારી જાતે પણ થોડુંક હોમવર્ક કરીને આવજો. ધોરણ 9 ની સાયન્સમાં મળી જશે. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળી આવે છે. ત્યાર પછી અમુક રાજ્યો ક્યાં? તો કે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ આ વગેરે રાજ્યોમાંથી લોખંડ મળી આવે છે કાચી ધાતુ સ્વરૂપે. અને આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તરપ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળી આવે છે. ભારતના જોવા જઈએ તો લોખંડ ઉદ્યોગમાં કોઈ પણ મૂળ રીતે કોઈ પણ કંપની જોડાયેલી હોય તો એ ટાટા સ્ટીલ છે. ભારતના મૂળમાં છે. ઝારખંડમાં પણ એના ઘણા બધા પ્લાન્ટ આવેલા છે. તો એની દ્રષ્ટિએ પણ આ તમારે થોડુંક વાંચન કરવું કરંટના ડેટા સાથે. ત્યાર પછી મહત્વની બીજી ખનિજ તો કે મેંગેનીઝ. મેંગેનીઝ લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે. લોખંડમાંથી પોલાદ બનાવવા માટે. અને અન્ય ઉપયોગો ક્યાં ક્યાં છે? તો કે રાસાયણિક ઉદ્યોગોમાં બ્લીચિંગ પાવડર બનાવવા, કીટકનાશકો બનાવવા, સૂકી બેટરી, ડ્રાય બેટરી બનાવવા માટે, ટાઇલ્સ વગેરે ઉદ્યોગોમાં એનો મેંગેનીઝનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખવું કે કઈ ધાતુ છે એના ઉપયોગો ક્યાં ક્યાં છે. અને આ ઉપરાંત ચામડાના ઉદ્યોગમાં, કાચ ઉદ્યોગ, દિવાસળી, ફોટોગ્રાફી, ચિનાઈ માટી વગેરેમાં શું છે? મેંગેનીઝનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? તો કે મેંગેનીઝનો ઉપયોગ થાય તો કે મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. ઉદાહરણ તરીકે રેલવેના પાટા બનેલા હોય છે તો એમાં મેંગેનીઝનું મિશ્રણ કરેલું હોય છે. અને મુખ્ય ઉત્પાદક રાજ્યો ક્યાં ક્યાં છે જોઈ લ્યો. તો ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા. અને આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત વગેરેમાંથી પણ એનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ હતું આપણું મેંગેનીઝ. ત્યાર પછી કોપર, તાંબુ. બધાને ખ્યાલ જ છે કોપર વિશે. તાંબાનો વપરાશ આદિકાળથી થયેલો છે અને માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ હોય તો એ તાંબુ છે. તેના મિશ્રણ થવાના ગુણના કારણે તેનું મહત્વ ઘણું વધારે છે. હિન્દુ સંસ્કૃતિમાં પણ આનો ઉપયોગ થતો. તેમાં કલાઈ ઉમેરવાથી કાં શું બને છે? ઘણી વખતે જોવા જાવ તો કોન્સ્ટેબલ છે, કોઈ પણ ક્લાસ 3 ના પેપર છે, એમાં ભૂતકાળમાં આજથી 3-4 વર્ષ પહેલા લેવેલી એક્ઝામ પેપર જોઈ લેજો કે આ પ્રશ્ન બહુ પૂછેલો, કાંસુ છે એ કઈ બે ધાતુના મિશ્રણથી બને છે? તો કે તાંબુ અને કલાઈ. બરાબર, આવો સિમ્પલ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે. તાંબુ અને સર કલાઈ. કલાઈ એટલે નિકલ? હા. ઓકે. એટલે આના માટે તમારે થોડુંક વધારે ભણવું હોય તો ધોરણ 9 ની સાયન્સ એકવાર જોઈ લેવી. વિજ્ઞાનની બુક છે એમાં આનું થોડુંક વધારે પડતા જે કેમેસ્ટ્રીના રાસાયણિક જે ચેપ્ટર છે એમાં થોડુંક વધારે પડતું ડિટેલમાં આપેલું. અને તાંબાને જો જસત સાથે ઉમેરવામાં આવે તો પિત્તળ બને છે. ખાસ યાદ રાખજો, આમાં આડાવડું ના કરી નાખતા. તાંબાને કલાઈ સાથે ઉમેરવાથી કાં શું બને છે? અને તાંબાને જસત સાથે ઉમેરવાથી પિત્તળ બને છે. ઓકે. તાંબાનો ઉપયોગ મોટા ભાગે વીજળીના સાધનોમાં થાય છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે. તાંબુ છે વિદ્યુતની સુવાહક ધાતુ છે. ખાસ યાદ રાખજો, તાંબુ છે વિદ્યુતની સુવાહક ધાતુ છે. જેનો આના ઉપરાંત પણ ઉપયોગ ક્યાં થાય? તો કે જંતુનાશક દવા બનાવવા, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા, છાપકામ વગેરે વગેરે જગ્યાએ. એટલે કોપર ખાસ યાદ રાખજો, તાંબુ. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોમાં ઝારખંડ છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એના ઉપરાંત સિક્કિમ, આંધ્રપ્રદેશમાંથી, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે જગ્યાએથી પણ આનું ઉત્પાદન થઈ છે. એટલે તાંબુ ખાસ યાદ રાખો. કેના દ્રષ્ટિએ કલાઈમાં મિક્સ કરો તો કાં શું બને? જસતમાં મિક્સ કરવાથી પિત્તળ. ત્યાર પછી બોક્સાઇટ.
બોક્સાઇટ નું કોઈને અણુસૂત્ર યાદ છે? ઘણીવાર એક્ઝામમાં અવારનવાર વેરી ગુડ, સરસ. એ ફરીથી બોલી જાવ તો. Al2O3. હા, પછી ઇન્ટુ 2H2O છે ને? હા. હા, ઓકે. એટલે બોક્સાઇટ નું અણુસૂત્ર ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે, ધ્યાન રાખજો. પાછું પૂછાય તો નક્કી નહીં, બરાબર. Al2O3 ઇન્ટુ 2H2O. કાલે આપણે આની ચર્ચા કરશું, બરાબર. જેટલા મેં તમને નામ આપ્યા છે એ બધાની કાલે ચર્ચા કરશે આપણે. આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, ખાસ યાદ રાખવી. અને સૌ પ્રથમ 1821માં ફ્રાન્સના લેસ બોક્સ પાસેથી મળી આવ્યું. જો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે બોક્સાઇટ સૌ પ્રથમ ક્યાંથી મળેલી, લેસ બોક્સ ફ્રાન્સમાં આવેલું છે 1821. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તેના વિશિષ્ટ ગુણોને લીધે તેનો વિવિધ રીતે ઉપયોગ પણ થાય છે. તે વજનમાં કેવી છે? હલકી છે. ઉદાહરણ તરીકે તમે કદાચ સાયન્સ રાખેલું હોય 12માં 11-12માં, તો આના તમને પ્રેક્ટિકલ કરવામાં આવતા, કોઈ પણ યાદ હોય તો એલ્યુમિનિયમ એને ગરમ કરવામાં આવતા અને પછી ચકાસવામાં આવતા આની જ્યોત કેવી હા પડે. સર. હા. તો તમે આનાથી અવેર જ છો. તે વજનમાં હલકી, મજબૂત, ટકાઉ અને વિદ્યુત સુવાહક અને કાટ પ્રતિરોધક છે. તેમજ સહેલાઈથી ટીપી શકાય છે. તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગો અને હવાઈ જહાજના બાંધકામમાં કરવામાં આવે છે. બોક્સાઇટ ક્યાંથી મળી આવે છે ભારતમાં? ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. અને આ ખનિજ ડેકન ટ્રેપની ભૂસ્તરી રચનાળા પ્રદેશમાંથી પણ મળી આવે છે. અને ઝારખંડના રાંચી ખાતે, ગુજરાતના જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, સુરત, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાંથી પણ બોક્સાઇટ મેળવવામાં આવે છે. એટલે બોક્સાઇટ યાદ રાખજો. ત્યાર પછી અબરખ, માઇકા. સાવ સિમ્પલ ઉદાહરણ છે. મેં હમણાં તમને ઉદાહરણ કહી દીધું કે ઉદાહરણ તરીકે તમે પંખો ચાલુ કરો, સ્વિચ દબાવો, તો એ સ્વિચ અને જેનું આખું બોર્ડ છે એ અબરખનું બનેલું છે, જેને આપણે ઇંગ્લિશમાં માઇકા કહીએ છીએ. કારણ કે વિદ્યુતનું અવાહક છે, બરાબર. અને સૌથી વધારે ઉત્પાદન કરતું કોઈ હોય તો એ ભારત, એમાં ખાસ કરી ઘણા બધા રાજ્યો. ભારત છે આ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે. અબરખ, માઇકા. અબરખ છે અગ્નિરોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં થાય છે. ઉદાહરણ તરીકે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ અને મેં તમને સ્વિચ બોર્ડ કીધું હતું એ, બરાબર, વગેરેમાં અબરખનો ઉપયોગ થાય છે. અને કેવા કેવા રાજ્યોમાંથી એનું ઉત્પાદન થાય છે? તો કે બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરેમાંથી. અને ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. ખાસ યાદ રાખજો, આવું તમને લગભગ કોઈ બુકમાં ના જોવા મળે, પણ આ ટેક્સમાં મળી જશે કે ભારતમાં મળી આવતા અબરખનો વિશાળ જથ્થો, એનું નામ જણાવતો કે મસ્કોવાઇટ. ખાસ યાદ રાખજો, મસ્કોવાઇટ. ત્યાર પછી મહત્વની ધાતુ લીડ અથવા સીસુ. લીડ અથવા સીસુ એકવાર પાછી જોઈ લેજો અબરખને. મસ્કોવાઇટ યાદ રાખજો, ભૂલતા નહીં. ઓકે, ચાલો આગળ વધી. સીસુ, લીડ. સીસાની ધાતુને ગેલેના કહેવામાં આવે છે. અહીંથી જ યાદ રાખવાનું ચાલુ કરવાનું. ગેલેના કેની ધાતુ છે? તો સીસોની ધાતુ છે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા, ઉદાહરણ તરીકે વીજળીના તાર, રંગો, શસ્ત્રો, કાચ, રબર, સ્ટોરેજ બેટરી વગેરેમાં સીસુનો ઉપયોગ થાય છે. સીસાની ધાતુને ગેલેના કહેવામાં આવે છે. અને મોટે ભાગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાંથી અને આ ઉપરાંત ઘણા બધા રાજ્યોમાંથી મળી આવે છે. સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. તેથી તેને વિદેશમાંથી પણ આયાત કરવું પડે છે. આપણે શું છે, ઇમ્પોર્ટ કરી છીએ આપણે સીસાને. ત્યાર પછી ચૂનાનો પથ્થર, જેને આપણે લાઇમસ્ટોન કહીએ છીએ, એનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. ચૂનાનો ઉપયોગ
આના સિવાય કઈ કઈ જગ્યાએ તો કે લોખંડ ગાળવા માટે, રાસાયણિક ઉદ્યોગોમાં સોડા આઈસ બનાવવા માટે, સાબુ, રંગ રસાયણ, મકાન બાંધકામ, કાગળ, ખાંડ, બરાબર, ખાંડના શુદ્ધિકરણ વગેરેમાં પણ ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે. ભારત દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કેવા રાજ્યો કરે તો કે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ વગેરે રાજ્યોમાં આનું ઉત્પાદન થાય છે. અને ગુજરાતમાં જોવા જઈએ તો ક્યાં તો કે જુનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી, ખેડા વગેરે. અને આના ઉપરાંત મોટાભાગના જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા વગેરે વગેરે જગ્યાએ આનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને જોવા જઈએ તો જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરો 97% ચૂનાનું તત્વ મળી આવે છે, મેક્સિમમ. જામનગર જિલ્લો ખાસ યાદ રાખવું, ચૂનાનો પથ્થર લાઇમસ્ટોનની બાબતમાં 97%. એકવાર વાંચી જાઓ ફટાફટ, રીકેપ કરી લો. ચાલો આગળ વધી. સંચાલન શક્તિના ખનિજો. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજોનું મહત્વ ઘણું બધું વધારે હોય છે. તે રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિસિટી, બરાબર, ઇલેક્ટ્રિસિટી ઉપયોગ આપણે કરી છીએ, એના જો બેકગ્રાઉન્ડમાં જોવા જાય તો કેટલી ખનિજોનો આપણે ઉપયોગ કરતો આપણને પણ ખ્યાલ નથી. કોલસા દ્વારા પણ ઉપયોગ કરીએ છીએ, કોલસામાંથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેશન કરીએ છીએ, યુરેનિયમમાંથી કરીએ છીએ, બરાબર, વગેરે વગેરેમાંથી. થર્મલ એનર્જી છે, એટલે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુ ખનિજ વગેરેનો ઉપયોગ થાય છે. હવે સંચાલન શક્તિના 7 સંસાધનોનું વર્ગીકરણ જોઈ લઈએ આપણે. શક્તિ સંસાધનો જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય છે, જેમ કે પરંપરાગત અને બિન પરંપરાગત તથા વ્યાપારિક અને બિન વ્યાપારિક. જોઈ લઈએ આપણે આગળ. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો કેવા છે તો કે પરંપરાગત કે વ્યાપારિક શક્તિના સંસાધનો ગણવામાં આવે છે. તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન છે. એકવાર ઉપયોગ કરી ગયા પછી એને બીજી વાર ઉપયોગ કરી શકાય નહીં. એટલા માટે શું કીધું? પુનઃ અપ્રાપ્ય. આ ખનિજોનો ઉપયોગ કરીને વીજળી મેળવવામાં આવે છે. જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભૂતાપી ઉર્જા અને ભરતી ઉર્જા આ કેવા છે તો કે બિન પરંપરાગત, બરાબર, શક્તિ સંસાધનો છે. એટલા માટે ભારત સરકાર, એમાંય ખાસ કરીને ગુજરાત સરકાર છે, બરાબર, સૌર ઉર્જાનો મેક્સિમમ ઉપયોગ થાય. અને મેં તમને કાલે જ કીધું હતું કે ગુજરાત સરકારે સોલાર પાવર પોલિસી 2021 જાહેર કરેલી છે, બરાબર. તો એ પણ ખાસ કરીને જોવું. તેને પુનઃ પ્રાપ્ય સંસાધન પણ ગણી શકાય છે. લકડીઓ, કોલસો, જલાવ લાકડું, છાણા જેવા બિન વ્યાપારી શક્તિના પણ સંસાધનો છે. એટલે આ વસ્તુ યાદ રાખવી. હવે આમાં કોલસો જોઈ. પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. અને આપણને પ્રશ્ન ઉભો થાય કે કોલસો પૃથ્વીના પેટાળમાંથી કઈ રીતે બન્યો હશે? તો જોઈ લઈએ આપણે. પ્રાચીન સમયે પૃથ્વી પર વનરાજીનું સામ્રાજ્ય હતું અને પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થયું, જે ધીમે ધીમે વનસ્પતિમાંથી રૂપાંતરિત થઈને શેમાં રૂપાંતરિત કે કોલસામાં પરિવર્તિત થયેલું. એટલે આ જે પ્રક્રિયા છે, કોલસો બનવાની પ્રક્રિયા, કાંઈ 1-2 વર્ષની પ્રક્રિયા નથી, લાખો વર્ષો, હજારો વર્ષો સુધીની પ્રક્રિયાઓ છે. અને આશરે 25 કરોડ વર્ષ પહેલાનો સમયગાળો, જેને આપણે શું કહીએ છીએ, કાર્બોનિફેરસ સમયગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે 25 કરોડ વર્ષ પહેલા જે વસ્તુ થયેલી એના લીધે, એના અનુસંધાને આજે હાલમાં આપણે કોલસાનો ઉપયોગ કરતા થયા છીએ. આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદદહન થતા તેમાં કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતરણ થતું ગયેલું છે. વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધે છે. સ્ટીમ એન્જિન, તેનાથી રેલવે અને આગબોટ જેવા પરિવહનના સાધનોનો ઉપયોગ સરળ બનેલો. તો વળી વીજળીની શોધથી
તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસાનું મહત્વનું ખનિજ પણ બનવા લાગેલું. એટલે મેં તમને કીધું ને, આપણે જે વીજળી ઉત્પન્ન કરી છે તો એ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં પણ કોલસાનો ઉપયોગ થાય છે. અને કોલસામાંથી કેટલીક આગ પેદાશો પણ મેળવવામાં આવે છે, જેમ કે ડામર, એમોનિયા વાયુ, એમોનિયમ સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ. તો આ એની શું છે, આડ પેદાશ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. તે પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. તેના કાર્બન તત્વોના આધારે એના જોવા જઈએ તો 4 પ્રકાર પડ્યા છે. 4 પ્રકાર મીન્સ કે કેના લીધે, કે પહેલા પ્રકારથી ચોથા પ્રકાર સુધી, મીન્સ કે વધારે કાર્બન થી ઓછા કાર્બન તરફ. ઉદાહરણ તરીકે નંબર 1 છે એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટમાં જોવા જઈએ તો કાર્બનનું પ્રમાણ વધારે હોય છે, અંદાજે 94% જેટલું એમાં કાર્બન તત્વ હોય છે. ત્યાર પછી ઓછું એનાથી તો કે બિટ્યુમિનસ કોલસો. નંબર 3 તો કે લિગ્નાઇટ કોલસો, જે ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં મળી આવે છે, ખાસ કરીને કચ્છના પાનદ્રપ ક્ષેત્ર. નંબર 4 છે પીટ કોલસો, જે હલકા પ્રકારનો કોલસો તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. કાર્બન તત્વના આધારે એને 4 પ્રકારમાં વિભાજિત કર્યું છે: એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ અને પીટ. બરાબર, આ પણ વસ્તુ યાદ રાખવી. અને લિગ્નાઇટ કોલસો છે ખાસ કરીને આપણા ગુજરાતના કચ્છના પાનદ્રોપ ક્ષેત્રમાંથી પણ મેળવવામાં આવે. ઘણી વખતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે ગુજરાતમાંથી જે કોલસો મળી આવે છે એનો પ્રકાર કેવો છે, તો કે લિગ્નાઇટ. જોઈ લ્યો, લખેલું છે ભારતમાં કોલસાના ભંડારો. ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યોમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર છે. આના ઉપરાંત ક્યાં ક્યાં જગ્યાએ, તો કે રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાત. અને ગુજરાતમાં જોવા જાય તો કેવા કેવા છે, તો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર, સુરત. અને કેવા કોલસો, તો કે લિગ્નાઇટ. જોઈ લઈએ એકવાર, પાછું રિપીટ કરી જાવ કોલસો. કાર્બન તત્વના 4 પ્રકાર ખાસ યાદ રાખવા. સૌથી વધારે કાર્બન ધરાવતો એ અને આશરે 94%, તો એ એન્થ્રેસાઇટ છે. એના પછી ઓછું કાર્બન પ્રમાણ હોય 70% જેવું, તો બિટ્યુમિનસ છે. 70 થી 40 જેટલું હોય તો લિગ્નાઇટ, અને 40% અથવા એનાથી ઓછું કાર્બન ધરાવતું હોય તો પીટ. બરાબર, ચાલો ત્યાર પછી આગળ વધી. ખનિજ તેલ, જેને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આપણે કહીએ છીએ. રેત, ખડકો, ચૂનાના ખડકો, સેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ મેળવવામાં આવે છે. એટલે તમારો પ્રશ્ન અહીંયાથી જ યાદ રાખવાનો કે આ ખનિજ તેલ છે કેવા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે, તો દ્વિતીય પ્રકારના કેવા પ્રસ્તર ખડકોમાંથી. પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ જ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયેલું. અને આ સ્વરૂપ લગભગ પ્રવાહી રૂપમાં હતું. અને આંતરિક હલનચલન થતા આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઉચકાતા ગયા. અને કેટલાક સમુદ્રના તળિયે આવ્યા તો કેટલાક પેટાળમાંથી મળી આવે છે. એટલે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરી છે. ઉદાહરણ તરીકે બોમ્બે એક ક્ષેત્રમાં રિલાયન્સ વગેરે વગેરે જેવી કંપનીઓ છે, સમુદ્રના પેટાળમાંથી આ ક્રૂડ ઓઇલ વગેરે કાચું તેલ કાઢતા હોય છે. અને પછી એને રિફાઇન કરીને પેટ્રોલિયમ વગેરે જેવી પ્રોડક્ટમાં રૂપાંતરિત કરે છે. ભારતમાં 1866માં અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવેલો. અને 1867માં અસમના માકુમ ખાતે ખનિજ તેલ મળી આવે છે. અને પછી ભારતમાં અન્ય સ્થળેથી પણ ખનિજ તેલના ઘણા બધા ભંડારો મળી આવેલા. અને ભારતના ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં વિભાજિત કરેલા છે. આ પણ વસ્તુ મહત્વનું છે તમારા એક્ઝામની દ્રષ્ટિએ. નંબર 1 ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો. નંબર 2 ગુજરાતના તેલ ક્ષેત્રો. નંબર 3 હમણાં આપણે કીધું બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, જે દરિયામાં છે ખરા અર્થમાં. નંબર 4 પૂર્વ કિનારાના. અને નંબર 5 રાજસ્થાનના. તો આ રીતે 5 પ્રકાર એને વિભાજિત કરેલા. 1866માં તેલ કૂવો શોધાણો અને 1867માં માકુમ ખાતે ખનિજ તેલ મળી આવેલું આસામમાં. ત્યારબાદ
ગુજરાતના તેલ ક્ષેત્રોમાં આઝાદી બાદ 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ મળ્યું. આ એક્ઝામમાં ખાસ કરીને લુણેજ પૂછાયેલું છે. આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી. સાલ યાદ રાખજો, 1958. ત્યાર પછી ગુજરાતના અલગ અલગ સ્થળોથી મળી. હવે ક્યાં ક્યાં? તો કે અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ભાવનગર વગેરે જગ્યાએથી તેલ ક્ષેત્રો મળી આવેલા છે. ખાસ યાદ રાખજો, 1958 આણંદ જિલ્લાનું લુણેજ સૌપ્રથમ ખનિજ તેલ. ઓકે. ત્યાર પછી ખનિજ તેલનું શુદ્ધિકરણ. ભારતની રિફાઇનરીમાં ગુવાહાટી, જે આસામમાં આવેલી છે, બરોની, કોયલી, કોચીન, ચેન્નઈ, મથુરા, કોલકાતા અને હલ્દિયામાં વગેરે જગ્યાએ રિફાઇનરીઓ આવેલી છે. આ આપણે જોઈ મોટા ભાગે સરકારી રિફાઇનરીઓ છે. ઉદાહરણ તરીકે ઓએનજીસી વગેરે આપણે કહીએ છીએ ને, આઈઓસીએલ વગેરે વગેરે. અને વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણનું સંકુલ ગુજરાતના જામનગરમાં આવેલું છે. પણ પ્રાઇવેટ છે. આખું કયું છે? તો કે રિલાયન્સ ખાવડી ખાતે, બરાબર, જામનગરના ખાવડી વિસ્તારમાં. જોવા જઈએ તો 36 કિલોમીટર એરિયામાં એનો વિસ્તાર છે. એટલે આખે આખો કુદરતી વાયુ, નેચરલ ગેસ જો આપણે જોવા જઈએ તો ધોરણ 10ના વિજ્ઞાનમાં એક નિસ્યંદન ભઠ્ઠી આવે છે. કદાચ જે લોકોએ ધોરણ 10ની સાયન્સની બુક વ્યવસ્થિત જોયેલી હોય તો એને ખ્યાલ હશે. એ નિસ્યંદન ભઠ્ઠીમાંથી અલગ અલગ તાપમાને, બરાબર, અમુક જગ્યાએ કાચું ક્રૂડ ઓઇલ મેળવવામાં આવે છે, મેગ્મા નેફ્થા મેળવવામાં આવે છે, ડીઝલ મેળવવામાં આવે છે, પેટ્રોલ મેળવવામાં આવે છે, અને સૌથી છેલ્લે સૌથી વધારે ટેમ્પરેચરે નેચરલ ગેસ, કુદરતી વાયુ, બરાબર. તો આવી રીતે નિસ્યંદન ભઠ્ઠીમાંથી મેળવવામાં આવે છે. જોયેલું છે નિસ્યંદન ભઠ્ઠીનો તમે હા, ફોટો? વિભાગીય નિસ્યંદન. હા, એ એકવાર હજી આજે ઘરે જઈને પાછું એકવાર રિવિઝન કરી લેજો. એટલે એમ કોઈ ના કહેતા કે હવે બુક બજારમાંથી લો, કારણ આ બધી બુકો અવેલેબલ જ છે ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર, બરાબર. ગુજરાત ટેક્સ્ટ બુક લખશો ગૂગલમાં એટલે તમને મળી જશે. કુદરતી વાયુ એ ખનિજ તેલની સાથે સંલગ્ન છે. તેમાંથી છૂટો પડીને તે બહાર નીકળે છે અને તે પ્રદૂષણિત ઉર્જાનો સ્ત્રોત ગણવામાં આવે છે. અને આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો ક્યાં કયા જગ્યાએ આવેલા? તો કે ખંભાત બેસિનમાં, કાવેરી બેઝિન અને જેસલમેર રાજસ્થાનમાંથી પ્રાપ્ત થાય છે. ખંભાત બેઝિન, કાવેરી બેઝિન અને જેસલમેર. અને ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણવામાં આવે છે. અંકલેશ્વર અને ગાંધાર. ત્યાર પછી જો ઉર્જાના બિન પરંપરાગત સાધનો ક્યાં ક્યાં છે? તો કે કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાંથી ઉપલબ્ધ થાય છે અને તેને લાંબા સમય સુધી સાચવી રાખી તેના વિકલ્પો શોધવાના ઘણા બધા પ્રયત્નો થયેલા છે. ઉદાહરણ તરીકે તો કે પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ, ભૂતાપી ઉર્જા, બરાબર, વગેરે વગેરે. આ ભૂતાપી ઉર્જા છે, પૃથ્વીના પેટાળમાં જે ગરમી મળી આવે છે એનો ઉપયોગ કરીને ઉર્જા મેળવે. પણ એમાં જોવા જાય તો આ ખર્ચો વધી જતો હોવાથી સરકાર એમાં કોઈ હસ્તક્ષેપ કરતી નથી. આ બધા ઉર્જા સ્ત્રોત પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત ગણવામાં આવે છે, કારણ કે એક ને એક ઉર્જાનો પાછો બીજી વખત યુઝ કરી શકીએ છીએ. એટલા માટે એને શું કહે છે? અખૂટ શક્તિ સંસાધન તરીકે. હા, બરાબર. ઓકે, ચાલો. ભરતી શક્તિ જો ટાઇડલ એનર્જી, સમુદ્રના મોજા અથડાવાથી, બરાબર, એમાં એ યંત્ર એવી રીતે ફિટ કરેલું હોય છે કે ટર્બાઇન સાથે ગોઠવાયેલું હોય છે. અને ટર્બાઇન જેવું ભરતીનું મોજીની સાથે અથડાય એટલે ફરવા માંડે છે અને એના લીધે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય છે અને એમાંથી ધીમે ધીમે ઉર્જા ઉત્પન્ન કરે છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના સમુદ્રોમાં ભરતી ઓટની પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. અને પાણીની આ શક્તિનો ઉપયોગ માનવીય વીજળી મેળવવામાં કરેલો છે. અને ભરતીના પાણીમાં શક્તિ વધુ હોય છે, તેની સાથે ટર્બાઇન ગોઠવીને વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. 1966માં ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકેલી. ખાસ ફ્રાન્સ 1966. અને ભારતમાં વિશાળ દરિયા કિનારો હોવાથી ભરતી ઉર્જા મેળવવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે. એમાં ખાસ કરીને ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ પણ
થઈ ચૂકેલો છે. ભરતી શક્તિ, ટાઇડલ એનર્જી. ઓકે, ત્યાર પછી ખનિજ સંરક્ષણ, બરાબર. જોવો એનું માનવ જાતિના અસ્તિત્વ અને વિકાસ માટે ખનિજો જરૂરી છે અને આ બાબતે માનવે પોતે પણ વિચાર કરવો આવશ્યક બને છે. જેના લીધે માનવે ખનિજોના સંરક્ષણ માટે કેટલીક બાબતો વિચારી. સંરક્ષણ કોને કહેવાય? એનો ઉપયોગ સુનિશ્ચિત કરવો ટૂંકમાં. ખનિજોનો કરકસરયુક્ત અને સુનિયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ. આજે દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે નિકાસ વધારવાનો પ્રયત્ન કરે છે. કારણ કે નિકાસ વધારી વિદેશી હુંડિયામણ મેળવવાના ખનિજોનો બેફામ ઉપયોગ કરે છે. તેથી ખનિજ સંરક્ષણ પણ જરૂરી બન્યું છે. ઘણી બધી ટેકનિકો છે આમાં. ચાલો જોઈએ ટેકનિક બધી કઈ કઈ છે. ઓકે, યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ખનિજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, મીન્સ કે એને વેડફાટી અટકાવી શકાય. નંબર 2, પુનઃચક્ર કરવું. એનું ઉદાહરણ તરીકે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈના નકામા ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો અને ફરીથી રિસાયકલ કરીને એની પ્રોડક્ટ બનાવી. નંબર 3, ખનિજનો વૈકલ્પિક ઉપયોગ. એના સિવાયનો ઉપયોગ કયો? ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આપણે પેટ્રોલથી સંચાલિત કોઈ પણ મોટર વ્હીકલ છે, બરાબર, ચલાવતા હોય. એમાં ખાસ કરીને દિલ્હી જેવા મોટા મોટા શહેરોમાં, બરાબર, આપની સરકારે શું ઘણા બધા એવા નિર્ણય લીધેલા છે, OD1 ના વગેરે વગેરે. તો અઠવાડિયામાં એકવાર પણ આપણે જો સ્કૂટરનો ઉપયોગ ત્યાગ કરીને આપણે શું સાયકલ વગેરે જો ઉપયોગ કરી તો પણ આનો શું છે વૈકલ્પિક તરીકે ઉપયોગ કરેલો. ઉદાહરણ તરીકે ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે આપણે ગેસ ગીઝર છે વગેરે વગેરે ઉપયોગ કરતા હોય તો સોલાર ગીઝરનો ઉપયોગ કરવો. તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવો. પેટ્રોલ બદલે CNG વગેરે વગેરે. અને બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ. ઉદાહરણ તરીકે જળ, સૌર, પવન, બાયોગેસ વગેરે જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ મેક્સિમમ કરવો. ત્યાર પછી કૌશલક્ષમ વિકાસ, જેને ટકાઉ વિકાસ, જેને અમે 2015માં જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય વડાપ્રધાન બનેલા ત્યારથી એને એક શબ્દ આપેલો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એને આપણે ખરાકમાં શું કહેવાય છે? ટકાઉ વિકાસ. બરાબર. આ સસ્ટેનેબલ શબ્દ છે, સસ્ટેનેબલ ગોલ વગેરે વગેરે, બરાબર. આ ખાસ કરીને 2015 પછી જોવા જાય તો એનો ઉપયોગ મેક્સિમમ થયેલો છે. પર્યાવરણની ગુણવત્તા જાળવણી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી, પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા. બરાબર. નંબર 6 શું કહે છે? ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થાય પછીથી તેનો આયોજનપૂર્વક ઉપયોગ થાય તો ઘણા લાંબા સમય સુધી તેનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલા માટે તમને ખ્યાલ હોય તો ગુજરાત સરકારે પોલિસી ગુજરાત સોલાર પોલિસી બહાર પાડેલી છે 2021, બરાબર, કે જેના અંતર્ગત ભારત સરકારે પણ આની યોજનાઓ બહાર પાડેલી છે, સૂર્ય શક્તિ યોજનાઓ. એટલે આપણે ઘર ઉપર શું સોલાર પેનલ ઉપયોગ કરીને શું કરી શકીએ છીએ? વિદ્યુત મેળવી શકીએ છીએ. કુસુમ યોજના. હા, કુસુમ યોજના, ઘણી બધી યોજનાઓ છે ટૂંકમાં. ચાલો હવે મારે તમને બતાવવું છે કે ભારતમાં ઓઇલ રિફાઇનરી મોટા ભાગે કઈ કઈ જગ્યાએ, મેપમાં બતાવવું છે કે ઓઇલ રિફાઇનરી કઈ કઈ જગ્યાએ આવેલી છે. ઉપરથી જોતા જાઓ તમે, પંજાબમાં ભટિંડામાં આવેલી છે. પંજાબની નીચે આ શું આવેલું છે? હરિયાણા આવેલું છે. અહીંયા કરનાલ આવેલું છે, પાનીપત આવેલું છે, પાનીપતમાં છે, બરાબર. રાજસ્થાનમાં જો પંચપદ્રા, યુપીમાં મથુરા, જગદીશપુર, વારાણસી, બિહારમાં બરૌની, મધ્યપ્રદેશમાં બીના, ગુજરાતમાં કોયલી, જામનગર મહત્વની છે એ બતાવેલી છે. પછી આસામમાં જોવું છે દિગ્બોય, નાપામતી, બરાબર, ગુવાહાટી વગેરે વગેરે. કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં હલ્દિયા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ટ્રોમ્બે, દિયોગર, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, તાતીપાકા, નેલ્લોર. ત્યાર પછી કર્ણાટકમાં મેંગાલુરુ,
તમિલનાડુમાં ચેન્નઈ, નરીમનમ, નાગાપટ્ટિનમ, તુતિકોરિન અને કેરળમાં કોચીન વગેરે જગ્યાએથી પણ શું છે ઓઇલ રિફાઇનરીઓ આવેલી છે. ઓકે, ચાલો હવે ઓઇલ રિફાઇનરી અને સ્થાપના ક્યારે થઈ, બરાબર, એની કેપેસિટી કેટલી છે એ જોઈ લઈએ આપણે. આસામમાં જે દિગ્બોય ક્ષેત્ર છે, બરાબર, ત્યાં આઈઓસી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા રિફાઇનરી સ્થાપવામાં આવેલી છે. 1901માં એનું સ્થાપના થયેલી છે. 5 લાખ ટન પર યર, બરાબર, એની કેપેસિટી છે. ત્યાર પછી નંબર 2 મહારાષ્ટ્રમાં 1954માં સ્થાપવામાં આવેલી એચપીસીએલ દ્વારા ટ્રોમ્બે ખાતે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 55 લાખ ટન પર યર એની કેપેસિટી છે. બીજી મહારાષ્ટ્રમાં આવેલી છે ટ્રોમ્બેમાં કઈ, તો કે બીપીસીએલ ની ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 1955માં સ્થાપના થયેલી છે. 60 લાખ, બરાબર, પર ટન યરની કેપેસિટી છે. આંધ્રપ્રદેશમાં એચપીસીએલ દ્વારા વિશાખાપટ્ટનમમાં સ્થાપવામાં આવેલી છે 1957માં 45 લાખ પર યર. ત્યાર પછી આસામમાં જ આઈઓસી ની છે નુનામતી, 1962માં કમિશન થયેલું છે એનું. ત્યાર પછી બિહારમાં આઈઓસી દ્વારા બરોની ખાતે 1964માં. ત્યાર પછી ગુજરાતમાં 1965માં આઈઓસી દ્વારા કોયલી ખાતે, જે વડોદરા જિલ્લામાં આવેલું છે, એની કેપેસિટી છે 95 લાખ ટન પર યર. મેક્સિમમ છે, યાદ રાખજો, કોયલી, ગુજરાત, વડોદરા જિલ્લો, આઈઓસી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, બરાબર. ત્યાર પછી કેરલામાં 1966 સીઆરએલ દ્વારા કોચી ખાતે. ત્યાર પછી તમિલનાડુ બાકી બધી મોટા ભાગે જોવા જાવ ને તો આઈઓસીએલ ને એચપીસીએલ ને ઓએનજીસી આ બધી ગવર્મેન્ટ અધિકૃત છે, 4 સાહસો છે. બાકી મોટા ભાગની છે એ પ્રાઇવેટ સેક્ટર છે, બરાબર. ગુજરાતમાં જોતા જાઓ પછી કેરળ, તમિલનાડુમાં ચેન્નઈ ખાતે, પશ્ચિમ બંગાળમાં હલ્દિયા ખાતે, આસામમાં પાછું બોંગાઈ ગાંવ ખાતે, ઉત્તર પ્રદેશમાં મથુરા, આસામમાં પાછું આવ્યું છે નુમાલીગઢ, ગુજરાતમાં જામનગર, હરિયાણા કરનાલ ખાતે, કરનાલ ને પાનપત, કર્ણાટકમાં મેંગલુરુ, તમિલનાડુમાં પન્નાગુંડી, રાજસ્થાનમાં પંચપદ્રા અને મધ્યપ્રદેશમાં બીના. જોવા જઈએ તો ટોટલ કેપેસિટી છે આ બધી મહત્વની જે રિફાઇનરી છે 913.5 લાખ ટન પર યરની કેપેસિટી. ચાલો ત્યાર પછી બીજી આગળ વધી, એકવાર રિવિઝન કરી જાવ, ચાલો પછી આગળ વધી. સર, આસામની અંદર દિગ્બોય ખાતે જ પેલો આગ કે લાગેલી હતી ને હમણાં હા, રિફાઈનરીમાં. બરાબર છે. ઓકે. ફટાફટ એકવાર ગો થ્રુ થઈ જાવ. આ પછી હું તમને શેર કરી દઈશ પીડીએફ. ચાલો, રેડી બધા ડન? ઓકે, ચાલો આગળ વધીએ. ભારતમાં આવેલા મહત્વની નદીઓ અને એની નદી ઉપર બાંધવામાં આવેલા બંધ, બરાબર. હવે ઘણી વખતે આ પ્રશ્ન છે
તમે કોઈ પણ પરીક્ષા લઈ લો, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આની પર, અને અમુક અમુક તમે કદાચ સાંભળ્યા નહીં હોય એવા હું પણ તમને બતાવીશ આ કે જીપીએસસી ખાસ કરીને ફોકસ છે આવી રીતે ડેમ્સ અને એને રિવરનું ખાસ કરીને ફોકસ હોય છે, અને જે ખાસ કરીને જે ચર્ચામાં રહેતા હોય છે, બરાબર, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. જે બ્લેક સ્પોટ કરેલા છે એ બધા પ્રોજેક્ટ છે, ડેમ છે, બરાબર. ઉદાહરણ તરીકે સલાલ ડેમ છે એ ચેનાબ નદી ઉપર આવેલો છે, બરાબર. પછી ચામેરા છે બિયાસ નદી ઉપર છે, ભાખરા નાગલ છે એ સતલજ નદી ઉપર છે, તેહરી ડેમ છે, બરાબર, વગેરે વગેરે. પછી નર્મદા નદી ઉપર ઘણા છે, રાણા પ્રતાપ સાગર છે, ગાંધી સાગર છે, સરદાર સરોવર છે. એટલે આ જે મેપ છે ઘરે બેસીને આરામથી થોડુંક સ્ટડી કરજો. હવે આપણે જેટલા ડેમ છે એનું ડિટેલ જોતા જઈએ, બરાબર. જે ઉદાહરણ તરીકે તાપી નદી ઉપર જે કાકરાપાઈ છે, ઉકાઈ વગેરે યોજનાઓ છે, મહાનદી ઉપર હીરાકુડ છે, દામોદર નદી ઉપર તિલૈયા, મેથાન ને કોનાર ને પંચેત, આવા તમે કદાચ નામ ના સાંભળો, એની આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરશી આજે. ડેમ જો એ પેલા ઘરે જઈને તમે લોકો સાંજે કદાચ પીડીએફ આવી તમારા હાથમાં, તો મેપ થ્રુ પેલા થોડીક સ્ટડી કરજો, બરાબર. ઓકે. સ્ટેટ્સ એન્ડ નેમ ઓફ ધી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. હજી હું તમને બધા પ્રોજેક્ટ ડિટેલમાં કરાવીશ, બરાબર, ક્યાં ક્યાં બંધ છે. તો મહત્વના જે છે એ પેલા જોઈ લઈ. આંધ્રપ્રદેશમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ ક્યાં આવેલા છે? ખાલી હાઇડ્રો ઇલેક્ટ્રિક. હાઇડ્રો ઇલેક્ટ્રિક એટલે કઈ રીતે કે કોઈ પણ બંધ બાંધીને, બરાબર, બંધ બાંધીને એનો સ્ત્રાવ, પાણીનો સ્ત્રાવ નીચે આવે, નીચે ટર્બાઇન ગોઠવેલા હોય છે, એ ટર્બાઇન ફરે, બરાબર, એના આધારે પછી ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય છે. તો એને શું કહીએ છીએ આપણે, જેવી રીતે વીજળી ઉત્પન્ન કરી છે એને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કહે છે. તો આંધ્રપ્રદેશમાં ક્યાં ક્યાં આવેલા છે? તો કે મચકુંડ, નાગાર્જુન સાગર, નિઝામ સાગર, સેલેરુ અને શ્રીશૈલમ. આમાં ખાસ કરીને એક્ઝામમાં પ્રશ્ન પૂછાણા હોય તો નિઝામ સાગર અને નાગાર્જુન સાગર આ ઘણી વાર પૂછાયેલા છે. તેમ છતાં બધા યાદ રાખવા, મચકુંડ, નાગાર્જુન સાગર, નિઝામ સાગર, સિલેરુ અને શ્રીશૈલમ. બિહારમાં કોસી નદી ઉપર કોસી ડેમ. નિઝામ સાગર તો હવે તેલંગાણામાં આવશે ને? હા, હવે તેલંગાણામાં આવશે. પણ આમાં સંયુક્ત રીતે જો આ ડેટા છે એ મેં મજીદ હુસેનમાંથી લીધેલો છે. હા, મજીદ હુસનનું એડિશન નથી હજી લેટેસ્ટ તો. ઓકે, એટલે એ જૂનું જ છે એ પણ તમે બરાબર છે, તમારી વાત સાચી છે, તમે એનાલિસિસ કરેલું છે. નાગાર્જુન એ યાદ રાખજો તમારે હવે તેલંગાણા, કારણ કે ઘણું બધું વિભાજન થયેલું છે હૈદરાબાદનું વગેરે વગેરે. ત્યાર પછી ગુજરાતમાં હવે કહેવાની જરૂર નથી, તમને યાદ જ છે. જોઈ લો, અકરી મોટા, પછી સરદાર સરોવર, ઉકાઈ, કાકરાપાર, ઉકાઈ છે, હાથમતી, ભદ્રા, બરાબર, વગેરે વગેરે. જમ્મુ કાશ્મીરમાં દુલહસ્તી, આપણે પછી આ ચર્ચા ડિટેલમાં કરવાની છે, સલાલ, બગલિયાર વગેરે વગેરે, એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલું છે. જમ્મુ કાશ્મીરમાં દુલહસ્તી, લોઅર જેલમ, સલાલ અને બગલિયાર, બરાબર. પછી જોશી કે આ કઈ નદી ઉપર આવેલા, આ ખાસ કરીને એક્ઝામ અહીં જ પૂછાય છે. ઝારખંડમાં મેથોન, પંચેત, તિલૈયા. ગઈ વખતે 2018 નું જે લોકોએ પેપર જોયું હોય જીપીએસસી નું, એ પેપર જોજો. ઝારખંડના જે આ પ્રોજેક્ટ છે એના આધારે પૂછાયેલા છે. મેથોન, પંચેત, તિલૈયા, બાલફડિયા, બોકારો, કોનાર, અય્યાર, બરાબર, અને મયુરાક્ષી. કર્ણાટકમાં તો કે મહાત્મા ગાંધી, જે જોગનો ધોધ આવેલો છે તમને ખ્યાલ હોય તો, શરાવતી નદી ઉપર. શિવા સમુદ્રમ, યસ. કાવેરી. હા, પછી ભદ્રા, મનીરાબાદ, શરાવતી, તુંગભદ્રા, કૃષ્ણા, રાજાસાગર વગેરે આ બધા કર્ણાટકમાં આવેલા છે. કેરળમાં ઇડુક્કી, જે પેરિયર ખાતે આવેલું છે, પેરિયર નદી છે, કલ્લાડા, કુટિયાડી વગેરે. નામ થોડાક અટપટા છે બધા. પલીવસલ, પરામ્બીકુલ,
ઓરિયંગલ, પનિયાર, સબારીગીરી અને પેરિયાર. મધ્યપ્રદેશમાં છે ઇન્દિરા સાગર, પ્રતાપ સાગર ચંબલ ઉપર છે, અને તવા. મહારાષ્ટ્રમાં ભોલા, પાટનગર બીડ, ગિરના, કોપા, કોપાલી, કોઈના, પૂર્ણા, પિથોન અને વેતરણા. નોર્થ ઇસ્ટ રાજ્યો ઉત્તર પૂર્વના જોઈ લ્યો, તમને સ્ટેટે બતાવી દેશે એમાં. દીખુ દોયન ક્યાં તો કે નાગાલેન્ડમાં, ગોમતી ત્રિપુરામાં, લોકતક તો કે મણિપુરમાં. આપણે કાલે ચર્ચા કરી હતી કે લોકતક પાછું શું છે, શેમાં સમાસ પામેલું છે સ્થળ? રામસર સાઈડ. યસ, વેરી ગુડ. રામસર સાઈડ પર. સરસ, વેરી ગુડ. કોપાલી આસામમાં છે, ખાંડોંગ અને દેમુકલઈ મેઘાલયમાં, તેલુઈ અને બરાબી મિઝોરમમાં, રંગા નદી અરુણાચલ પ્રદેશ અને ન્યૂ ઉમતરુ મેઘાલયમાં. એટલે આ તમે 2-3 વાર વાંચજો, એક વારમાં તો એ નહીં યાદ રહીએ. ઓડિશામાં કઈ કઈ જગ્યાએ? તો કે મહાનદી ઉપર હીરાકુડ, બ્રહ્માણી ઉપર રેંગાલી અને બલીમેલા અને ઇન્દ્રાવતી. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ભાખરાના ગલા બહુ ફેમસ છે સતલા નદી ઉપર. દેહર તો કે બિયાસ નદી ઉપર ગીરી બતા, હરીકે, બિનવા, પછી ચમેરા, પોંગ. આ પોંગ બંધ યાદ રાખજો, ભૂતકાળમાં પૂછાયેલો છે. શિક્ષણ સેવા વર્ગ 2 માં લગભગ પૂછાઈ ગયેલો છે પોંગ બંધ. પછી સિયુલ, બસ્સી, નાથપા, ચકરી, રણજીત સાગર, ચાંજુ અને સેન્જુ હિમાચલ પ્રદેશમાં. રાજસ્થાનમાં રાણા પ્રતાપ સાગર અને જવાહર સાગર ચંબલ ઉપર. તમિલનાડુમાં ભવાની સાગર, મૈતૂર, પેરિયાર, અલિયાર, કોડિયાર વગેરે વગેરે, જ્યાં નામ થોડાક અઘરા છે બોલવામાં. ઉત્તરાખંડમાં તેહરી ખાસ યાદ રાખજો, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે. તેહરી અને કોટેશ્વર ભાગીરથી નદી ઉપર, જે ગોમુખમાંથી નીકળે છે ગંગા નદી, એ યુપી ઉત્તર પ્રદેશમાં રિહંડ, રામગંગા, ચિબારો ટોન્સ નદી ઉપર. બરાબર. પશ્ચિમ બંગાળ પંચેત અને પુરુલિયા. પુરુલિયા ઉપરથી કોઈને કઈ સાંસ્કૃતિક દ્રષ્ટિએ કઈ યાદ આવે છે? પુરુલિયા સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પુરુલિયા ઉપરથી કઈ યાદ આવે છે કોઈને? ચિત્રકળા. શું બોલ્યા ભાઈ? ચિત્રકલા, પુરુલિયા, આર્ટ. હજી કઈ યાદ આવે છે પુરુલિયા ઉપરથી? તમે છઉ નામ સાંભળ્યું? છઉ નૃત્ય. હા. આમાં છઉ નૃત્યનો જે 3 પ્રકાર છે ને, એમાં પુરુલિયા છઉ પણ આવે છે. આજે ઘરે જઈને જોજો કેના સર? સંસ્કૃતિ. કેના? છઉ નૃત્ય, છઉ. તમને ખબર હોય તો સંસ્કૃતિ મંત્રાલયે જે 9મા શાસ્ત્રીય નૃત્ય તરીકે જેનો દરજ્જો આપેલો હોય, છઉ નૃત્ય છે. એ છઉ નૃત્યના 3 પ્રકાર પડે છે, એટલે અલગ અલગ રાજ્યોમાં ભજવાતા હોવાથી, બરાબર, પુરુલિયા છઉ, મયુરભંજ છઉ અને સરાયકેલા છઉ. એટલે આજે કોઈ છાઉ ઘરે કે જઈને છાઉ? હા, છઉ નૃત્ય તમે જે કહેતા હોય. ઓકે. છઉ. હા, છઉ. બરાબર, તમે આજે ઘરે જઈને જોઈ લેજો. તમારી ઓકે. સાંસ્કૃતિક વારસાની કોઈ પણ એટલે એ તમારે જોવાનું કે કયા રાજ્યમાં કયું નૃત્ય ભોજવાય છે. બરાબર, એમાં પુરુલિયા. એટલે મને યાદ આવ્યું એટલે મેં તમને વાત કરી આજે. સિક્કિમમાં યસ. તિસ્ટા, રણજીત અને તાસીદી. એકવાર રિવિઝન કરી જાવ ફટાફટ. ચાલો જી.
હા 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 તમે ઓનલાઈન ફોર્મ ભરશો ને પરીક્ષાનું પછી છે ને એમાં જે ડોક્યુમેન્ટ લઈ છે ને લઈને અહીં આવવાનું એટલે અમે રજીસ્ટ્રેશન ફોર્મ આપશું તમને. ના ના એ તો તમારે પરીક્ષા ફોર્મ તો તમારે ભરવાનું હોય. સેન્ટ્રલ બેંક છે ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદર એની એક્ઝેક્ટ પાછળ છે સીસીડીસી ડિપાર્ટમેન્ટ. સેન્ટ્રલ બેંક હા પાછળ સીસીડીસી ડિપાર્ટમેન્ટ. 10:30 થી 6 વાગ્યા સુધીમાં હો. 10:30 થી 6. હા હા ચાલો જોવાઈ ગયા. એ 9 તારીખથી પહેલા આવ્યો બેન એટલે તમે આવી જાય. ચાલો હજી ઘણા બધા ગેમ કરવાના છો હજી આપણે અત્યારે. હા. ઓકે ચાલો આગળ વધીએ હવે. કેમ તમે પરીક્ષાનું ફોર્મ ભર્યું છે એમાં ગુજરાતીમાં? સ્ટાર્ટિંગ કરી છે ભાખરા નાગલ પ્રોજેક્ટ, કારણ કે ઘણો મહત્વનો છે અને ઘણી રીતે ચર્ચામાં રહેતો હોય. ભાખરા નાંગલ એટલે ભાખરા નાંગલ ડેમ ઇઝ અ, હાલો શું કહો છો ભાઈ? માજી હુસેનમાં હિન્દી એડિશન અવેલેબલ નથી. ઈ છે પણ મારી પાસે નથી, એટલે ઓકે. હું મોટે ભાગે ઇંગ્લિશમાં રીડ કરતો હોય એના ડેટા. હું તમને એવું તો ગુજરાતી કરીને સમજાવતો જઈશ, એટલે કાંઈ વાંધો નહીં, ઇંગ્લિશ ગુજરાતી બેમાં તમને કરાવી દઉં, ચિંતા ના કરો. બને ત્યાં સુધી હું તમને કહું કે ઇંગ્લિશમાં વાંચવાનું રાખો તો થોડીક ઇંગ્લિશની પ્રેક્ટિસ પણ વધારે થઈ જાય, બરાબર. ભાખરા નાગલ ડેમ ઇઝ અ જોઈન્ટ વેન્ચર, મીન્સ કે બેનો સંયુક્ત રીતે જોઈન્ટ વેન્ચર છે. કેનું? પંજાબ અને હરિયાણા અને રાજસ્થાન. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સરકારનું, બરાબર, એક સંયુક્ત સાહસ છે. કયું? તો કે ભાખરા નાગલ ડેમ. કઈ નદી ઉપર બાંધવામાં આવે છે? તો કે સતલજ નદી. કન્સ્ટ્રક્ટેડ અક્રોસ ધ સતલુજ રિવર નિયર ભાખરા ગોજ. ભાખરા ગોરની નજીકમાં સતલજ નદી ઉપર એને બાંધકામ કરવામાં આવેલું છે. ઇટ ઇઝ વન ઓફ ધી હાઈએસ્ટ સ્ટ્રેટવે ગ્રેવિટી ડેમ ઇન ધ વર્લ્ડ. શું કીધું છે? કે આ વિશ્વનો હાઈએસ્ટ સ્ટ્રેટવે, સીધો હોય અને ગ્રેવિટી ડેમ તરીકેનું નામાંકન થયેલું છે. હાઈએસ્ટ સ્ટ્રેટવે ગ્રેવિટી ડેમ. અને આ ડેમ કેટલા મીટર લાંબો છે? તો કે 518 મીટર લાંબો. અને એને કેટલા મીટર ઊંચો છે? તો કે 226 મીટર. 518 મીટર લંબાઈ ધરાવે છે અને એની ઊંચાઈ છે 226 મીટર છે. ઓકે. ઇટ્સ રિઝર્વોયર ઇઝ નોન એઝ ધ ગોવિંદ સાગર. એનો રિઝર્વોયર છે, મીન્સ કે એનો જે શું કે પાણીનો ભરાવો છે, પાણીનો જે શું કહેવામાં આવે છે રિઝર્વોયર, એટલે તો ઉદાહરણ તરીકે એનો સ્ટોરેજ. યસ, આ સ્ટોરેજ સરોવર. કરવામાં આવ્યું છે. તો એ સાગરના નામ શું આપવામાં આવે? તો ગોવિંદ સાગર. શીખ ધર્મના શીખ ગુરુ છે ગોવિંદ સિંહના નામ ઉપરથી, જે 10મા શીખ ગુરુ છે એમના નામ ઉપરથી ગોવિંદ સાગર નામ આપવામાં આવેલું છે. એટલે આ ઇટ ડેમ ઇઝ, હા, એટલે આ ડેમ ના નિર્માણથી સરોવરનું જે નિર્માણ થયું એનું નામ ગોવિંદ સાગર ને એમ. હા, ગોવિંદ સાગર. યસ, ગોવિંદ સાગર ડેમ શીખ ધર્મના 10મા ગુરુ નામ ઉપરથી નામ આપવામાં આવેલું છે. ઇટ ઇઝ અ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ ફંડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે આ મહત્વનો મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે, બહુ ઉદ્દેશી પ્રોજેક્ટ, જે કેન્દ્ર સરકાર દ્વારા બાંધવામાં આવેલો છે. શેના જનરેશન માટે? તો કે ઇલેક્ટ્રિસિટી જનરેટ માટે. અને આનાથી શું શું આપણે બીજા સુવિધા ઉપલબ્ધ કરી છે? તો કે ઇરિગેશન, સિંચાઈની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. ત્યાર પછી તો કે ફ્લડ કંટ્રોલ, કે વધારાના જે પૂરનું પાણી હોય, બરાબર, એનો આ રિઝર્વરમાં સ્ટોરેજ કરીને, બરાબર, એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેશન પણ કરી છે. સિંચાઈની સગવડ પણ પૂરી પાડી છે. ત્રીજું ત્યાર પછી સોઇલ કન્ઝર્વેશન, જે જમીનની જાળવણી છે, ગુણવત્તા છે, એમાં પણ ફળદ્રુપતા લાવવા માટે પણ આના પાણીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સિલ્ટ કંટ્રોલ, રિક્રિએશન, નેવિગેશન વગેરે વગેરે રીતે, બરાબર, આના પાણીનો ઉપયોગ થાય છે. ભાખરા નાગલ પ્રોજેક્ટ ખાસ કરીને યાદ રાખજો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન ગવર્મેન્ટનું સંયુક્ત સાહસ છે. સતલજ નદી ઉપર બાંધવામાં આવેલું છે. 518 મીટર જેટલી લંબાઈ છે, 226 મીટર જેટલી હાઈટ છે. એની ઉપર ગોવિંદ સાગર બંધ બાંધવામાં આવેલો છે. ગોવિંદ સાગર, બરાબર, આ બંધનું નામ. ત્યાર પછી નંબર 2, દામોદર વેલી દામોદર ખીણ પરિયોજના.
દામોદર નદી ઉપર બાંધવામાં આવેલો હોવાથી એને દામોદર ખીણ પરિયોજના કહી છીએ આપણે. ધ દામોદર રિવર મીન્સ કે દામોદર નદી કેની ટ્રિબ્યુટરી છે? હુગલી નદીની. ધ દામોદર રિવર ઇઝ એ ટ્રિબ્યુટરી ઓફ ધ હુગલી રિવર. એટલે હુગલી નદીની સહાયક નદી હોય તો એ કઈ છે? દામોદર. ઇટ યુઝ ટુ બી કોલ્ડ ધ સોર ઓફ બંગાળ. બંગાળના દામોદર નદીને બંગાળના દુઃખ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એમાં વારંવાર શું આવે છે તો કે પૂર આવવાના લીધે બંગાળમાં ઘણી બધી તારાજી સર્જાતી હોય છે, એટલા માટે એને બંગાળનું દુઃખ અથવા ઇંગ્લિશમાં કેવું છે સોર ઓફ બંગાળ. એવી રીતે બિહારનું દુઃખ તરીકે કોને ઓળખવામાં આવે છે? કઈ નદીને? કોસી. વેરી ગુડ, કોસી રિવર. વેરી ગુડ. સોર ઓફ બિહાર તરીકે કોસી નદી અને સોર ઓફ બંગાળ તરીકે દામોદર નદી. સરસ, વેરી ગુડ. ધ દામોદર ફ્લોઝ થ્રુ મીન્સ કે દામોદર નદી છે એ કયા રાજ્યોમાંથી વહે છે તો કે ઝારખંડ એન્ડ પશ્ચિમ બંગાળ. એનો ફ્લો છે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં છે. ધ દામોદર વેલી કોર્પોરેશન વોઝ એસ્ટાબ્લિશ. ક્યારે આ દામોદર વેલી કોર્પોરેશનની સ્થાપના થઈ તો કે 18 ફેબ્રુઆરી 1948માં. બરાબર. અંડર ધીસ પ્રોજેક્ટ 7 ડેમ વેર કન્સ્ટ્રક્ટેડ નેમલી. બરાબર. આ યોજનાના આધારે બીજા 7 ડેમ બાંધવામાં આવ્યા છે. એ 7 ડેમ ક્યાં? બરાબર. ખાસ કરીને આ જીપીએસસી 2018 નો જે તમે પેપર જોજો, આમાં આ પ્રશ્ન તમને મળશે જોવા. તો કે તિલૈયા, બાલફહરી, મેથોન, કોનાર, બોકારો, અય્યાર અને પંચેત ડેમ. આ 7 ડેમ યાદ રાખજો. ક્યાં ક્યાં? દામોદર વેલી કોર્પોરેશનના અંતર્ગત. બરાબર. જે આ 18 ફેબ્રુઆરી 1948માં જે રચના થયેલી છે એના અંતર્ગત બીજા 7 ડેમની પણ રચના થયેલી છે. ક્યાં ક્યાં? તો કે તિલૈયા, બાલપહરી, મેથોન, કોનાર, બોકારો, અય્યાર અને પંચેત. ખાસ કરીને 7 ડેમના નામ યાદ રહેવા જોઈએ. અને આજી એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો હતો તો એ રીતે જ પૂછાણો હતો કે દામોદર નદી પરિયોજનાના આધારે નીચેનામાંથી ક્યાં ક્યાં બંધોનું નિર્માણ થયેલું છે. બરાબર. તો આ પ્રશ્ન તમે જૂનું પેપર જોજો, તમને જોવા મળશે. એટલા માટે આ તમને કરાવવું જરૂરી છે, કારણ કે બીજી બુકોમાં મને જોવા ન મળ્યું, એટલા માટે આ બુક ઉપરથી તમને ડેટા બતાવું છું. ચાલો એકવાર પાછું દામોદર વેલી પ્રોજેક્ટ જોજો ફટાફટ. દામોદર વેલી પ્રોજેક્ટ. કોઈને ઇંગ્લિશમાં તકલીફ લાગે તો કહેજો, પાછું ગુજરાતી કરી દઈશ. હાલો. ચાલો ડન. ડન સર. ઓકે, ચાલો આગળ વધીએ હવે. અહીંયા જ આવું પડે. ઓકે, ચાલો હવે દામોદર પરિયોજનાના આધારે બરાબર છે 7 ડેમ બન્યા. એમાંનો પેલો ડેમ છે તિલૈયા ડેમ. તિલૈયા ડેમ હેઝ બીન કન્સ્ટ્રક્ટેડ અક્રોસ ધ બરાકર રિવર. બરાબર. ખાસ યાદ રાખજો કે તિલૈયા ડેમ છે કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો કે બરાકર નદી ઉપર. ઇટ ઇઝ ધ ઓનલી કોન્ક્રીટ ડેમ ઇન ધ એરિયા. બરાબર. જે એરિયામાં બંધાયેલો આ માત્ર કોન્ક્રીટ ડેમ છે. 2 પાવર સ્ટેશન એની ઉપર બંધાયેલા છે 2000 કિલોવોટ કેપેસિટીના. The dam provides irrigation to 40,000 હેક્ટર. આ ડેમના લીધે 40,000 હેક્ટર જમીનના લીધે સિંચાઈનો લાભ મળે છે. It has helped in the reduction of flood. એટલે આ ડેમના લીધે બરાબર જે પૂરનું જે ભય રહેતો હતો એનો ભય ઓછો થયેલો છે. This dam was completed in 1953. આ ડેમનું નિર્માણ 1953 સુધીમાં પૂરું થયેલું છે. It undergoed underground power station with installation capacity of 60,000 kilowatt. આ ડેમના પ્રોજેક્ટની અંડરગ્રાઉન્ડ પાવર સ્ટેશનની કેપેસિટી છે 60,000 કિલોવોટ છે, જેના લીધે સસ્તો ઇલેક્ટ્રિસિટી
મળે છે ટુ ધ માઇકા માઇન્સ ઓફ કોને તો કે કોડરમાં અને હજીરાબાગ, બરાબર. કોડરમાં હજીરાબાગને શું છે એના લીધે સસ્તી ઇલેક્ટ્રિસિટી અથવા સસ્તો પાવર મળે છે. જઈ જાઓ ફટાફટ તિલૈયા ડેમ. ખાસ યાદ રાખજો બરાકર નદી ઉપર બનેલો છે. 1953 એનું કામ કમ્પ્લીટ થયેલું છે. અને આના લીધે કોને ફાયદો થાય છે? કોડરમાં ને હજારીબાગ. ઓકે, ચાલો આગળ વધી તિલૈયા ડેમ પછી. નંબર 2, કોનાર ડેમ. કોનાર ડેમ હેઝ બીન કન્સ્ટ્રક્ટેડ અક્રોસ ધ કોનાર રિવર. કોનાર નદી ઉપર જ આ ડેમ બાંધવામાં આવેલો છે. અને આ કોનાર નદી કોની સહાયક નદી છે? તો કે દામોદર નદીની. અને કયા જિલ્લામાં આવેલું છે? તો કે હજારીબાગ ડિસ્ટ્રિક્ટ. ઇટ વોઝ કમ્પ્લીટેડ ઇન 1955. આ છે 1955 સુધીમાં ડેમ કમ્પ્લીટ થયેલો છે. ઇટ ઇઝ એન અર્થન ડેમ વિથ કોન્ક્રીટ સ્પીલવે. બરાબર, જમીન સાથે જોડાયેલો કેવો છે? કોન્ક્રીટ સ્પીલવે થી બનેલો છે. બિસાઇડ ઇરિગેશન એન્ડ પાવર ઇટ પ્રોવાઇડ્સ કુલિંગ વોટર ટુ બોકારો સ્ટીલ પ્લાન્ટ. હવે જો સિંચાઈ અને ઇલેક્ટ્રિસિટી જનરેશન સિવાય પણ જે બોકારો સ્ટીલ પ્લાન્ટ છે એને શું છે? ઠંડુ પાણી પૂરું પાડે છે. ત્યાર પછી ધ હાઇડલ સ્ટેશન લોકેટેડ નિયર ધ ડેમ જનરેટ્સ અબાઉટ 40,000 કિલોવોટ કેપેસિટી છે ઇલેક્ટ્રિસિટીની. હાઇડલ સ્ટેશન, બરાબર, 40,000 કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. કોનાર ડેમ કોનાર નદી ઉપર હજારીબાગ જિલ્લામાં આવેલો છે. અને કોનાર નદી છે દામોદર નદીની સહાયક નદી છે. 1955 ડેમનું કામ પૂરું થયેલું છે. કોનાર ડેમ. નંબર 2, નંબર 3 ત્યાર પછી મેથોન ડેમ. મેથોન ડેમ છે એ બરાકર નદી ઉપર બાંધવામાં આવેલો છે. કન્સ્ટ્રક્ટેડ અક્રોસ ધ બરાકર રિવર નિયર ધ કન્ફ્લુઅન્સ ઓફ બરાકર વિથ દામોદર રિવર. એટલે બરાકર અને દામોદર નદીના બરાબર જોડાણથી બરાબર મેથન ડેમનું નિર્માણ થાય છે. અને કેટલી હાઈટ ઉપર આવેલો છે? 56 મીટર હાઈટ છે. અને આનો ડેમનું કામ 1958 પૂરું થયેલું છે. ઇટ પ્રોવાઇડ્સ ઇરિગેશન ટુ 50,000 હેક્ટર એરિયા. એટલે 50,000 જે હેક્ટર જમીન છે એટલા જમીનમાં એને સિંચાઈની સગવડો પૂરી પાડે છે. અને એની અંડરગ્રાઉન્ડ પાવર સ્ટેશનની કેપેસિટી કેટલી છે વીજળી જનરેશન કરવાની, વીજળી ઉત્પાદનની? તો કે 60,000 કિલોવોટ. મેથન ડેમ. મેથન ડેમ યાદ રાખજો બરાકર અને દામોદર નદીના કન્ફ્લુઅન્સ અથવા જોડાણથી બનેલો છે. 56 મીટર હાઈટ આવેલી છે એની. ત્યાર પછી નંબર 4, પંચેત હિલ ડેમ. પંચેત ડેમ હેઝ બીન કન્સ્ટ્રક્ટેડ અક્રોસ ધ દામોદર નદી. દામોદર નદી ઉપર બાંધવામાં આવેલો છે. એન્ડ અબાઉટ 20 કિલોમીટર સાઉથ ઓફ ધ મેથન ડેમ. મેથન ડેમથી દક્ષિણમાં 20 કિલોમીટરે પંચેત ડેમ આવેલો છે. એની હાઈટ કેટલી છે ડેમની? 45 મીટર. અને લંબાઈ છે 2545 મીટર. લંબાઈ 2545 મીટર અને હાઈટ છે ઊંચાઈ 45 મીટર. The power station near the dam has installed the capacity. આની ઇલેક્ટ્રિસિટી જનરેશનની કેપેસિટી છે 40,000 કિલોવોટ છે. જેના લીધે ખેતીની જમીનને કેટલી? તો કે 3 લાખ હેક્ટર ખેતીની જમીનને સિંચાઈ પૂરી પાડે છે પંચેત ડેમ. સૌથી વધારે દામોદર નદી ઉપર બાંધવામાં આવેલો છે. અને મેથન ડેમથી 20 કિલોમીટર દક્ષિણમાં. ત્યાર પછી આગળ વધી નંબર 5, ધ અય્યાર, બોકારો એન્ડ બાલપહરી ડેમ આર લોકેટેડ ઓન ધ દામોદર એન્ડ બરાકર નદી. આ 3 ડેમ બોલ્યા છે અય્યાર, બોકારો અને બાલપહરી. આ એનું લોકેશન છે, એનું સ્થળ છે દામોદર નદી અને બરાકર નદી ઉપર છે, બરાબર. ત્યાર પછી મહત્વના ડેમની ચર્ચા કરીએ આપણે.
Dulhasti. Dulhasti project has been constructed across the Chenab નદી. દુલહસ્તી પ્રોજેક્ટ છે બરાબર ચિનાબ નદી ઉપર બાંધવામાં આવેલો છે જે જમ્મુ કાશ્મીર ડિવિઝનમાં આવે છે જમ્મુ ડિવિઝનમાં એનો મહત્વનો મુદ્દો શું છે તો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધીસ પ્રોજેક્ટ વોઝ ટુ હાર્નેસ ધ વોટર ઓફ ચિનાબ નદી એટલે ચિનાબ નદીનું જે પાણી પાકિસ્તાન બાજુ વહી જાય છે એટલા માટે આપણે એની ઉપર પ્રોજેક્ટ બાંધેલો છે એના કન્ઝર્વ કરવા માટે રિઝર્વોયર તરીકે ચિનાબ નદી ઉપર અને એનાથી આપણે શું કરીએ ઇલેક્ટ્રિસિટી જનરેશન થાય એના પણ આપણો એક મહત્વનો મુદ્દો છે જેના લીધે શ્રીનગર અને જમ્મુને ઇલેક્ટ્રિસિટીની સપ્લાય થઈ શકે અને આ ડેમનું ઉદ્ઘાટન 1986 કમિશન ક્યારે થયું 1986માં દુલહસ્તી ખાસ કરીને નદી યાદ રાખજો જમ્મુ ડિવિઝનમાં આવેલો છે અને ચિનાબ નદીના પાણીને બરાબર કન્ઝર્વ કરવા માટે આ ડેમનું નિર્માણ થયેલું છે અને શ્રીનગર અને જમ્મુને આનાથી ઇલેક્ટ્રિસિટી નો લાભ મળે છે 1986માં કમિશન થયેલું છે દુલહસ્તી ચિનાબ નદી નંબર 4 ગાંધી સાગર પ્રોજેક્ટ હેઝ બીન કન્સ્ટ્રક્ટેડ અક્રોસ ધ ચંબલ નદી ઉપર બનેલો છે આ પ્રોજેક્ટ અને આ ડેમની ઇલેક્ટ્રિસિટી જનરેશનની કેપેસિટી છે 115 મેગાવોટ કિલો નહીં પણ કેટલા મેગાવોટ એટલી જનરેશન કેપેસિટી છે ગાંધી સાગર 5 જનરેટર હેવ બીન ઇન્સ્ટોલ આ ડેમ ઉપર 5 જનરેટર ઇન્સ્ટોલ કરેલા છે જેનાથી રાજસ્થાન અને મધ્યપ્રદેશને પાવર જનરેશનમાં અને સિંચાઈમાં ફાયદો થાય છે ગાંધી સાગર ડેમના લીધે ગાંધી સાગર ચંબલ નદી ઉપર આવેલો છે કેપેસિટી છે 115 મેગાવોટની ત્યાર પછી નંબર 5 હીરાકુડ હીરાકુડ મહાનદી ઉપર બાંધવામાં આવેલું છે અને એનું ટોટલી ફંડ છે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે 14 કિલોમીટર લાંબો ડેમ છે સૌથી વિશ્વમાં લંબાઈ ધરાવતો ડેમ હોય તો હીરાકુડ ડેમ છે જો કેટલા કિલોમીટર 14 કિલોમીટર લંબાઈ છે the longest in the world. The project involves in the construction of 3 dams across કઈ તો કે મહાનદી at હીરાકુડ પછી ટિકરાપારા એન્ડ નારાજ એટલે તમારે ખાલી એક હીરાકુડ તો યાદ રાખવાનું છે એની સાથે સાથે ટિકરાપારા અને નારાજ બરાબર મહાનદી ઉપર બાંધવામાં આવેલા છે The Hirakud project, according to recent study, has increased flood and drought in the region. આ હીરાકુડ પ્રોજેક્ટના લીધે આ એના વિસ્તારમાં ફ્લડનું અને જે શું કહેવાય દુષ્કાળની પરિસ્થિતિ છે એમાં પણ વધારો થયેલો છે એવું એક રિસર્ચ સ્ટડી કહે છે Due to increasing silt strength, the storage capacity of reservoir has been reduced. જેના લીધે સ્ટોરેજની કેપેસિટી ઘટાડવામાં આવી છે કોઝિંગ ફ્લડ્સ ઇન ધ લોઅર કેચમેન્ટ એરિયા ઓફ મહાનદીનો જે નીચેના ભાગનો જે વિસ્તાર છે જ્યાં શું કહેવાય પૂર આવવાની પરિસ્થિતિ છે એટલા માટે એનો એરિયા રિઝર્વરનો કેપેસિટી એરિયા ઘટાડવામાં આવ્યો છે અને હીરાકુડ ડેમ યાદ રાખજો મહાનદી ટોટલી ફંડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ 14 કિલોમીટર લાંબો છે વિશ્વનો સૌથી લંબાઈ ધરાવતો પ્રોજેક્ટ છે તેના અંતર્ગત 3 પ્રોજેક્ટ છે એક તો હીરાકુડ ટિકરાપારા અને નારાજ ત્યાર પછી નંબર 6 નાંગલ પ્રોજેક્ટ છે એ નાંગલ નદી ઉપર જ બાંધવામાં આવેલો છે જે અબાઉટ 13 કિલોમીટર ડાઉન સ્ટ્રીમ ઓફ ધ ભાખરા ડેમ થી નીચેવાસમાં 13 કિલોમીટર નાંગલ પ્રોજેક્ટ આવેલો છે જેની હાઈટ 30 મીટર છે 305 મીટર લાંબો છે અને પહોળાઈ છે 121 મીટર એનું મહત્વનું કામ શું છે તો કે ઇલેક્ટ્રિસિટી જનરેશનનું અને બીજું તો કે ભાખરા કેનાલને
વોટર સપ્લાય, પાણી પૂરું પાડવાનું, નાંગલ પ્રોજેક્ટ. સંયુક્ત રીતે આપણે કહીએ છીએ ને ભાખરા અને નાંગલ. ત્યાર પછી નંબર 7, જવાહર સાગર. This dam has been constructed to the north of Rana Pratap Sagar, રાજસ્થાનમાં આવેલું છે. 40 કિલોમીટર, બરાબર. ઇટ ઇઝ અબાઉટ 40 કિલોમીટર નોર્થ ઓફ ધ રાણા પ્રતાપ સાગર. રાણા પ્રતાપ સાગર થી ઉત્તર બાજુએ 40 કિલોમીટરે જવાહર સાગર ડેમ આવેલો છે રાજસ્થાનમાં. અને પોતે બહુ ઉદ્દેશી પ્રોજેક્ટ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઇલેક્ટ્રિસિટી જનરેશન, પાણીના પૂરને રોકે છે, અને બીજું જે કેચમેન્ટ એરિયા છે એને સિંચાઈ પૂરી પાડે છે ખેતી લાયક જમીન બનાવવા માટે. તો જવાહર સાગર. ત્યાર પછી આપણે વાત કરી હતી કે બિહારનું દુઃખ, બિહારનો શોક, જે કોસી નદી કહેવાય, કોસી નદી ઉપર કોસી પ્રોજેક્ટ. The Kosi river often been called the sorrow of Bihar. આપણે આવી ગયું બિહારનું દુઃખ, કોસી is an outcome of the joint agreement between the Nepali and Indian government. આ નદી ખરા અર્થમાં હિમાલયમાંથી આવે છે અને નેપાળમાં થઈને ભારતમાં પ્રવેશ કરશે બિહાર થ્રુ. એટલે બે ગવર્મેન્ટ, નેપાળ અને ભારત સરકાર વચ્ચે 1954માં એગ્રીમેન્ટ કરવામાં આવેલું હતું બંને વચ્ચે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન બાબતે. મહત્વનો ઉપયોગ શું છે કે એની ઉપર બેરેજ બનાવવામાં આવેલું છે નેપાળમાં હનુમાનનગર નજીક. ત્યાર પછી આ નદી ઉપર ફ્લડ કંટ્રોલ તૈયાર કરવામાં આવેલું છે, જેના અંતર્ગત કેનાલ બહાર પાડીને જમીનને સિંચાઈ પૂરી પાડી શકાય. અને બીજી વસ્તુ, હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપીને ઇલેક્ટ્રિસિટી જનરેશન કરી શકાય. Kosi in July 2008 shifted its course about 100 km toward the east. એટલે કોસી નદી ઉપર જુલાઈ 2008માં 100 કિલોમીટર લાંબુ, ક્યાં તો કે ઉત્તર તરફ, પૂર્વ તરફ એક ગ્રેટ ડેમેજ થી શું છે લાઈફ એન્ડ પ્રોપર્ટીને, બરાબર, એટલા માટે એની ઉપર શું છે એના રિઝર્વ કન્ઝર્વ કરવામાં આવેલા, જેના લીધે સિંચાઈ અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી આપણે ડેવલપ કરી શકીએ. ખાસ યાદ રાખજો કે નેપાળમાં એક બેરેજ તૈયાર કરવામાં આવેલું છે હનુમાનનગર નજીક. અને ભારત સરકાર અને નેપાળ સરકારની મદદથી 1954માં, બરાબર, એગ્રીમેન્ટથી એ પાણીના ડિસ્ટ્રીબ્યુશનનો સંધિ કરવામાં આવેલી હતી કોસી નદી. નંબર 9, કોયના પ્રોજેક્ટ. આ પણ એક બહુ ઉદ્દેશી પ્રોજેક્ટ છે, મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું છે. 880 મેગાવોટ કેપેસિટી છે ઇલેક્ટ્રિસિટી જનરેશનની, કે જેનાથી સતારા, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર અને પુણેને, બરાબર, વિદ્યુત ઇલેક્ટ્રિસિટી મળે છે કોઈના. ત્યાર પછી મચકુંડ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ છે આંધ્રપ્રદેશ અને ઓડિશા સરકારના જોઈન્ટ સંયુક્ત સાહસથી બનાવવામાં આવેલો છે. તેની હાઇટ છે 54 મીટર અને લંબાઈ છે 410, અને ઇલેક્ટ્રિસિટી જનરેશન 115 મેગાવોટ કેપેસિટી છે. મચકુંડ આંધ્રપ્રદેશ અને ઓડિશાના સંયુક્ત સાહસથી. નંબર ત્યાર પછી 11, માહી પ્રોજેક્ટ. માહી નદી ઉપર બાંધવામાં આવેલો છે. મધ્યપ્રદેશની વિંધ્યન પર્વતમાળામાંથી નીકળે છે માહી નદી. ગુજરાતમાં કરકુટને 2 વાર ક્રોસ કરે છે અને ગુજરાતમાં પ્રવેશ કરે છે. The project on completion will generate 40 મેગાવોટ, 40 મેગાવોટ હાઇડ્રો પાવર થ્રુ એને ઇલેક્ટ્રિસિટી જનરેશન કરવામાં આવે છે, અને 80,000 હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડે છે માહી પ્રોજેક્ટ. ત્યાર પછી મયુરાક્ષી પ્રોજેક્ટ. મયુરાક્ષી નદી છે એ હુગલી નદીની સહાયક નદી છે. ક્યાંથી નીકળે છે તો કે છોટા નાગપુર પ્લેટ એન્ડ ફ્લો થ્રુ ધ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. છોટા નાગપુરની
પ્લેટમાંથી નીકળે છે અને ત્યાર પછી એનું વહેણ છે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ થ્રુ. ઇટ ઇઝ એ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ, બહુઉદ્દેશી પ્રોજેક્ટ છે. 4000 કિલોવોટ ઇલેક્ટ્રિસિટી જનરેશન અને આશરે 3 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડે છે. અને આ મયુરાક્ષી પ્રોજેક્ટના લીધે કઈ કઈ જગ્યાએ ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવામાં આવે છે તો કે મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળના બીરભૂમ અને ઝારખંડના સંથાલ પરગણા, આટલા જિલ્લાઓને શું છે એ ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવામાં આવે છે મયુરાક્ષી પ્રોજેક્ટ. ત્યાર પછી મેતુર ડેમ, 1937માં આ ડેમ બાંધવામાં આવેલો છે. અને આ મેતુર નદી કાવેરી નદીની સહાયક નદી છે કે જે નીલગિરીમાંથી નીકળે છે. જે આ ડેમ ઉપર 240 મેગાવોટ ની ઇલેક્ટ્રિસિટી કેપેસિટી છે, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી. આના પણ બહુ ઉદ્દેશી છે. ઉદાહરણ તરીકે એક તો ઇલેક્ટ્રિસિટી જનરેશન કરવી, બીજી સિંચાઈ પૂરી પાડવી અને ફ્લડ કંટ્રોલ. મેત્રુર ડેમ 1937માં બાંધવામાં આવેલો છે. કાવેરી નદી સહાયક નદી છે. ખાસ કરીને તમારે કઈ નદી ઉપર અને કોની સહાયક નદી, બરાબર, અને એનું લોકેશન, આટલી વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી 14 નંબર નાગાર્જુન સાગર પ્રોજેક્ટ. હવે બરાબર જો આમાં આવી ગયું છે આખું. તેલંગાણા રાજ્યમાં નાલકોંડા ડિસ્ટ્રિક્ટ, નાલકોંડા જિલ્લામાં કૃષ્ણા નદી ઉપર બાંધવામાં આવેલું છે. તેલંગાણા રાજ્યમાં નાલકોંડા જિલ્લામાં કૃષ્ણા નદી ઉપર. Its right and left bank canal have been named after Jawaharlal Nehru. જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના નામ ઉપરથી એની લેફ્ટ અને રાઈટ જે બેંક નીકળે છે કેનાલ, બરાબર, એના નામ આપવામાં આવેલા છે જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના નામ ઉપરથી. અને એની કેપેસિટી કેટલી છે? 210 મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી. અને ઇલેક્ટ્રિસિટી કેટલા રાજ્યોને, કેટલા જિલ્લાઓને પૂરી પાડવામાં આવે છે? હૈદરાબાદ, ખમ્મામ, મહેબૂબનગર, નાલગોંડા અને વિજયવાડા. એટલે નાગાર્જુન સાગર પ્રોજેક્ટના લીધે આ જિલ્લાઓને શું છે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવામાં આવે છે. નંબર 15 પોચમપડ પ્રોજેક્ટ ગોદાવરી નદી ઉપર બાંધવામાં આવેલો છે તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં. અને 115 કિલોમીટર લાંબી કેનાલ એમાંથી કાઢવામાં આવે છે સિંચાઈના પર્પઝ માટે, સિંચાઈના હેતુ માટે, જેનાથી 2.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પડે છે. ક્યાં તો કે તેલંગાણા રાજ્યના આદિલાબાદ અને કરીમાનગર જિલ્લાને. પોચમપદ પ્રોજેક્ટ, આ સાઉથના પ્રોજેક્ટ પૂછાય તો થોડુંક ધ્યાન રાખજો, ભૂલાઈ ના જાય. ત્યાર પછી પેરિયાર નદી છે, પેરિયાર અભયારણ્ય છે, બરાબર. હવે ક્યાંથી એનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે તો કે ઓરિજિનેટિંગ ફ્રોમ ધ કાર્ડેમમ હિલ. કાર્ડેમમની જે ટેકરીઓ છે, બરાબર, કેરળમાં આવેલી છે. ત્યાં પેરિયાર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ રિવર ઓફ ધ કેરલા. કેરળની મહત્વની નદી છે, જ્યાં કાર્ડેમમની ટેકરીઓમાંથી નીકળે છે. એટલે પહાડી વિસ્તારમાં આવેલ છે, જેની કેપેસિટી 140 મેગાવોટ છે. બહુઉદ્દેશી પ્રોજેક્ટ છે, જેના લીધે સિંચાઈ પૂરી પાડે છે, ઇલેક્ટ્રિસિટી જનરેશન, પૂરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે એર્નાકુલમ, કોચી અને વગેરે નજીકના શહેરોને, બરાબર, સિંચાઈની સુવિધા તેમજ ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવામાં આવે છે પેરિયાર પ્રોજેક્ટના લીધે. ઓકે. ત્યાર પછી રામપાડ સાગર છે ડેમ.
ગોદાવરી નદી ઉપર બાંધવામાં ધીસ ડેમ હેઝ બીન કન્સ્ટ્રક્ટેડ ઇન ધ લોઅર રીચીસ ઓફ ધ ગોદાવરી. ગોદાવરી નદીના નીચાણવાળા વિસ્તારોમાં બરાબર રામપાદ સાગર ડેમ બાંધવામાં આવેલો છે, જે 30 કિલોમીટર ઉત્તરમાં રાજમુંદ્રીથી ઉત્તરમાં 30 કિલોમીટર રામપત સાગર ડેમ આવેલો છે. આ પણ શું છે, બહુ ઉદ્દેશી પ્રોજેક્ટ છે કે હવે હું તમને પાછું રિપીટ નહીં કરું કે ફ્લડ કંટ્રોલ કરે છે, ઇરિગેશનમાં ઉપયોગ આવે છે અને ઇલેક્ટ્રિસિટી આ ટૂંકમાં મલ્ટીપર્પઝ એટલે આ ત્રણેયનો ઉપયોગ આવી જાવ છે. બરાબર, ગોદાવરી નદીના નીચાણવાળા વિસ્તારમાં આવેલો છે. ત્યાર પછી નંબર 18 રાણા પ્રતાપ સાગર ચંબલ નદી ઉપર બાંધવામાં આવેલો છે અને ગાંધી સાગર ડેમના ઉત્તરમાં 25 કિલોમીટર આવેલો છે, રાજસ્થાનના કોટા જિલ્લામાં. આ પણ કેવું છે, મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે. ચંબલ નદી ગાંધી સાગર ડેમથી 25 કિલોમીટર ઉત્તરમાં રાજસ્થાનના કોટા જિલ્લામાં. ત્યાર પછી રિહન પ્રોજેક્ટ. ઇટ ઇઝ ટોટલી ફંડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, મીન્સ કે કેન્દ્ર સરકારે ફંડ પૂરું પાડેલું છે આ બંધ બાંધવા માટે. એન્ડ ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ ઓફ ઉત્તર પ્રદેશ. એટલે યુપીનો સૌથી બહુ ઉદ્દેશી પ્રોજેક્ટ હોય તો એ રિહન પ્રોજેક્ટ છે, કે જે રિહન નામની નદી ઉપર જ બાંધવામાં આવેલો છે. અને આ નદી છે કઈ નદી, ટ્રિબ્યુટરી ઓફ ધી કોની, સોન નદી. રિહન નદી છે સોણ નદીની સહાયક નદી છે અને ઉત્તર પ્રદેશના સોનભદ્રા જિલ્લામાં પીપરી નામના ગામ નજીક આ બંધ બાંધવામાં આવેલો છે. એ પણ ખાસ યાદ રાખજો. The reservoir of this dam has been named after ગોવિંદ વલ્લભ પંત. ગોવિંદ વલ્લભ પંતજી આપણા ફ્રીડમ ફાઇટર હતા, બરાબર, એમના નામ ઉપરથી જેના રિઝર્વેરનું નામ આપવામાં આવેલું છે. આ કોને જોડે છે તો કે ઓબરા હાઇડ્રો પાવર સ્ટેશન એન્ડ ઓબરા થર્મલ પાવર, આ બંનેને જોડતો ડેમ છે. ઓકે, આનાથી જે ઇલેક્ટ્રિસિટી જનરેશન થશે એ કોને ફાયદો થાય તો કે ઈસ્ટર્ન ઉત્તર પ્રદેશ, વેસ્ટર્ન બિહાર, નોર્થન પાર્ટ ઓફ ધ મધ્યપ્રદેશ, એટલે ઉત્તરી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બિહારને, પાછા ઉત્તર મધ્યપ્રદેશને. બરાબર, ઘણા બધા મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ ફાયદાઓ છે આના. રિહન પ્રોજેક્ટ રિહન નદી ઉપર ઉત્તર પ્રદેશમાં સોનભદ્રા જિલ્લામાં પીપરી નામના ગામે. રિહન નદી છે પાછી સોણ નદીની કેવી છે, સહાયક નદી છે. બરાબર, ખાસ યાદ રાખજો. અને ઉત્તર પ્રદેશનો સૌથી મોટો બહુ ઉદ્દેશી પ્લાન્ટ હોય તો એ રિહન ડેમ. ત્યાર પછી સલાલ પ્રોજેક્ટ, સલાલ ડેમ ચિનાબ નદી ઉપર આવેલો છે, જમ્મુ કાશ્મીરના, બરાબર, જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં આવેલું છે સલાલ. ખાસ કરીને આટલી જ વસ્તુ, લોકેશન કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે, આ ખાસ વસ્તુ યાદ રાખજો. સલાલ પ્રોજેક્ટ માની લ્યો એક્ઝામમાં તમને હું જ કાલે પ્રશ્ન પૂછીશ, તમને કાલે આપણે પ્રશ્ન જવાબથી શરૂઆત કરશી. બરાબર, સલાલ ડેમ કઈ નદી ઉપર છે, ચિનાબ નદી ઉપર. 1986માં એનું ઇનોગ્રેશન કરવામાં આવેલું હતું, જેનાથી ઇલેક્ટ્રિસિટી જનરેશન થાય છે. કોને મળે છે? રિયાસી, ઉધમપુર, જમ્મુ, બરાબર, અને નજીકના શહેરોને. સરદાર સરોવર ડેમ આપણે કઈ વાંચવાની જરૂર નથી, આપણને ખ્યાલ જ છે, ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલું છે કે સરદાર સરોવર ડેમની ઇલેક્ટ્રિસિટી જનરેશનની કેપેસિટી કેટલી, બોલો, આ એક્ઝામમાં પૂછાયેલું છે. 1450 મેગાવોટ એનું લોકેશન. બરાબર, નર્મદા નદી ઉપર આવેલું છે, નવા ગામ નજીક, કેવડિયા કોલોની. શિવ સમુદ્રમ ડેમ. ત્યાર પછી શિવ સમુદ્ર ડેમ કાવેરી નદી ઉપર આવેલો છે, 1902માં બાંધવામાં આવેલો છે કર્ણાટકમાં. આટલી વસ્તુ યાદ રાખતા જાઓ તમે અત્યારે. The Shiv Samudram project was built in 1902 across the Kaveri river in Karnataka. અને આ શિવ સમુદ્રમ પ્રોજેક્ટનો મહત્વનો હેતુ શું છે તો કે ઇલેક્ટ્રિસિટી જનરેશન કરવી
પોલાર ગોલ્ડ માઇનને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવી, કોલારની સોનાની ખાણ કર્ણાટકમાં આવેલી છે. હાલમાં સોનાનું ખાણમાં કામ બંધ છે કારણ કે મોટાભાગનું સોનું નીકળી ગયું છે. ધ સિટી ઓફ મેસોર એન્ડ ઇટ્સ નેબરિંગ અર્બન સેન્ટરને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવાનું છે. શિવ સમુદ્રમ ડેમ યાદ રાખજો. ત્યાર પછી તવા ડેમ, તવા નદી ઉપર આવેલું છે અને તવા નદી છે એ નર્મદા નદીની સહાયક નદી છે, ખાસ યાદ રાખજો. તવા ડેમ તવા નદી ઉપર, તવા નદી છે નર્મદા નદીની સહાયક નદી છે. 150 મેગાવોટ કેપેસિટી છે. નંબર 24 Tehri. Tehri Dam is being constructed across the ભાગીરથી નદી. ભાગીરથી નદી અને પહેલા ગંગા, બરાબર. આ નદી ઉત્તરાખંડના તેહરી જિલ્લામાં આવેલું છે, બરાબર. તેહરી ડેમ અને 1972માં આ ડેમનું કમિશન કરવામાં આવેલું હતું અને આ પ્રોજેક્ટ સ્ટાર્ટ થયેલો 1975માં. ઇટ ઇઝ ધ બિગેસ્ટ, હાઈએસ્ટ એન્ડ ટોલેસ્ટ ડેમ ઇન ઇન્ડિયા. એટલે ભારતનો મોટો પછી ઊંચાઈ ધરાવતો લાંબો ડેમ હોય તો એ પછી તેહરી ડેમ છે. તેહરી યાદ રાખજો, ડિટેલમાં પછી તમારી રીતે વાંચજો. તુંગભદ્રા, તુંગભદ્રા નદી ઉપર આવેલો છે. તુંગભદ્રા નદી પાસે કૃષ્ણા નદીની સહાયક નદી છે અને એનું ક્યાંથી નીકળે છે તો કે કર્ણાટકના ચિક્કમંગલુર જિલ્લાના, બરાબર, વેસ્ટર્ન ઘાટમાંથી નીકળે છે તુંગભદ્રા. ત્યાર પછી ઉકાઈ, ઉકાઈ આપણે ગુજરાતમાં આવેલું છે, તાપી નદી ઉપર આવેલું છે. આજે ઘણા બધા ડેમ કર્યા છે, બરાબર. કાલે યાદ તૈયાર રહેજો, 5-6 પ્રશ્નો તમને લખીને તમારી ટેસ્ટ લેવામાં આવશે નાની એવી, બરાબર. કાલે 5 થી 10 પ્રશ્નોની તૈયારી રાખજો તમે ખાલી ડેમ ઉપર. ઓકે સર. બરાબર, એટલે એ બાને તમારું ડેમના પ્રશ્ન ક્લિયર થઈ જશે. ત્યાર પછી બોર નથી થઈ ગયા તમે ડેમથી? આમાં કંટાળો આવી જાય, નક્કી ના કહેવાય ભાઈ. પણ તમારા માટે જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ કામના છે બધા, બરાબર. પણ હવે ભવિષ્યમાં જે 4 થી 5 એક્ઝામ આવવાની છે માર્ચ એપ્રિલમાં, તો એના માટે થોડુંક મહત્વનો આ ટોપિક છે. ત્યાર પછી થર્મલ પાવર પ્રોજેક્ટ. થર્મલ પાવર પ્રોજેક્ટ કઈ કઈ જગ્યાએ આવેલા છે તમે ખાલી મેપ જોતા રહ્યો, અત્યારે પછી હું ડિટેલમાં ચર્ચા કરવાની. થર્મલ પાવર પ્રોજેક્ટ આજે કઈ આમાં જે ટોપિક લીધો એમાં કઈ ડાઉટ છે? લગભગ તો ડાઉટ ના જ રહેવો જોઈએ આમાં. કઈ કોઈને પણ ડાઉટ છે આજે? નો સર. હા, કઈ વાંધો નહીં. સરસ. તો હું આજે બપોર સુધીમાં આ પીડીએફ અપલોડ કરીશ, બરાબર. તો એના આધારે થર્મલ પાવર પ્રોજેક્ટ આપેલા છે, બરાબર. ઘણા બધા થર્મલ પાવર, ઉદાહરણ તરીકે ગુજરાતની જ વાત કરીએ તો કઈ કઈ જગ્યા છે? ધોવાણમાં છે, કાકરાપાર, બરાબર. જે આ સ્ટેટ અને થર્મલ પાવર સ્ટેશન, બરાબર, આપેલા છે એની પણ ચર્ચા કરવાની છે. પણ તમે લોકો આ બને ત્યાં સુધી આ સેલ્ફ સ્ટડી કરી લેજો. ખાલી જોવાના છે થર્મલ પાવર સ્ટેશન અને કયા રાજ્યમાં આવેલા છે, બરાબર. ઘણી વખતે જોડકા જોડોના પ્રશ્નમાં પૂછાઈ જાય છે. છેલ્લે છેલ્લે જાતા જાતા એક ટોપિક કરી લઈએ છીએ, ઇન્ડિયન એટોમિક પાવર સ્ટેશન. ઘણી વખતે મેં પ્રશ્ન જૂના પેપર જોયા છે, એમાં આવા પ્રશ્ન પૂછાઈ ગયા છે કે પાવર સ્ટેશનનું નામ આપ્યું, સ્ટેટનું નામ આપ્યું, જોડકા જોડો, બરાબર. હવે આ વસ્તુ યાદ રાખજો. હવે ખાલી તમારી યરની સાથે અને કેપેસિટીની દ્રષ્ટિએ પણ યાદ રાખજો. ભારતમાં સૌ પ્રથમ એટોમિક પાવર સ્ટેશન જો બિલ્ડ કરેલું હોય તો મહારાષ્ટ્રમાં તારાપુર છે, 1969માં.
1400 મેગાવોટ કેપેસિટી છે. એટોમિક પાવર એટલે અણુ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. પછી નંબર 2 રાજસ્થાનના રાવતભાટા 1972 તમિલનાડુમાં કલ્લપક્કમ 1984, ઉત્તર પ્રદેશમાં નરોરા 1989, ગુજરાતમાં કાકરાપાર 1993, કર્ણાટકમાં કૈગા 1993, તમિલનાડુમાં કુડનકુલમ, જે તમને ખબર તો કુડનકુલમ પાવર પ્લાન્ટમાં રેડિયેશન ફેલાણો તો ખ્યાલ હોય તો થોડાક ટાઈમ પહેલા યસ ઈ સર. હા, અ, થુથુકુડીમાં પણ. હા એટલે એ 2002 સ્થાપના થયેલી છે. મહારાષ્ટ્રમાં પાછું જેતાપુર 2017 એનું કન્સ્ટ્રક્શન થયેલું. મધ્યપ્રદેશમાં બારગી ચુટકા, બરાબર. અને હજી એમ કે છે પ્રપોઝ બટ એ ફેસિંગ સ્ટ્રોંગ ઓપોઝિશન ફ્રોમ ધ લોકલ સિન્સ 2015 થી આ પ્રોજેક્ટનો સ્થાનિક લોકો ઓપોઝિશન કરે છે. ત્યાર પછી મધ્યપ્રદેશમાં બીજું કવાડા ચુટકા, એનો પણ 2015 થી ઓપોઝિશન ચાલુ છે. ગુજરાતમાં મીઠી વીડી, એટલે એનું હજી ચાલુ નથી થયું ટૂંકમાં કામકાજ. હવે એને વિચાર એવો છે કે તમિલનાડુમાં આ પ્લાન્ટને ટ્રાન્સફર કરવાનો છે. લગભગ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે ટ્રાન્સફર કરવાની. પછી હરિયાણાના ગોરખપુરમાં હજી પ્રપોઝ છે. રાજસ્થાનમાં માહી બંસવારામાં ત્યાં પણ હજી પ્રસ્તાવ મુકાયેલો છે. તો આટલું આપણે રાખી છીએ આજે. અને આ હું પીડીએફ અપલોડ કરે, તમે સેલ્ફ સ્ટડીમાં વાંચતા રહેજો. બરાબર, આટલા સુધીમાં કોઈને ડાઉટ હોય તો પૂછો. આટલા સુધીમાં કઈ ડાઉટ? ઓકે, તો કાલે થોડીક 5 થી 10 પ્રશ્નોની તમારી ટેસ્ટ લેવા છે, થોડીક તૈયારી રાખજો, બરાબર. અને કાલે પાછા એક નવા કરંટના ટોપિક સાથે આપણે શરૂઆત કરશી, પછી ટેસ્ટ લેશી અને પછી એકાદો આપણે ભૂગોળનો ટોપિક લેશી. ચાલો આજે આટલું રાખી છીએ, બરાબર.